न मुझगम हे पूजितम सुर नरोत्तमे मुदा हे धर्मनंदन महम विचिन्तये श्री कृष्ण श्री वासुदेव नर नारायण प्रभु हे भक्ति धर्मात्मजो जन्मा कृष्णो नारायण हरि हे हरे कृष्ण घनश्याम धार्मिको भक्ति नंदन हे बृहत व्रत धर शूद्रो राधा कृष्ण च देवता हे मारुत सुत प्रिय काली भैरवादति भीषण हे जितेन्द्रिय जिताहार तीव्र वैराग्यास्तिक हे योगेश्वरो योग कला प्रभुतिरति धैर्यवान् हे ज्ञानी परमांस तीर्थ कृतिकातिक एक समानिधि सदनेन्द्र ज्ञान निष्ठ तपः प्रिय हे सिद्धेश्वर स्वतंत्र ब्रह्मा विद्या प्रवर्तक ये पाषण डोचे डनः पटो स्वस्वरूपाचल स्थिति हे प्रशांत मूर्ति निर्दोषो असुर गुरवादि मोहना हे अति कारुण्य नयना उद्धवाद प्रवर्तक हे महाव्रत साधुशील साधु विप्र प्रबोधक हे अहिंस यज्ञ प्रस्तोता साकार ब्रह्मवरण हे स्वामी नारायण स्वामी काल दोष निवारक हे सतशास्त्र व्यसन सद समाधि स्थिति कारक हे कृष्णाचा स्थापना कर कौल दीप कलिकार हे प्रकाश रूपो निर्दभ सर्व जीवहितावह हे भक्ति संपोषको वग्मि चतुर वर्ग फल प्रद हे निर्मत सरो भक्त वर्मा बुद्धिदाता पावन हे अबुद्धि हद ब्रह्मा धाम दर्शक स्वापराजित हे आसमुद्रा सत्कीर्ति श्रीत संस्कृति मोचन हे उदार सहजानंद सद्वी धर्मा प्रवर्तक हे कंद पर्द पर्दलनो वैष्णव क्रतुर कारक हे पंचायतन सन्मानो नैष्टिक व्रत पोषक हे प्रगल्भो निस्पृह सत्य प्रतिज्ञ भक्त वत्सल हे अरोसणो दीर्घ दृष्टि सडुर्मि विजय समा हे निराकृति रोजो सर्वपकारक हे नियामक सोप समासिति विनरयवान गुरु हे अजात वेरी निर्लोभो महापुरुष आत्मद हे अखंडिता समर्यादो व्यास सिद्धांत बोधक हे मनो निग्रह युक्ति ज्ञो यम दोत विमोचक हे पूर्ण काम सत्यवादी गुणग्राही गतस्मय हे सदाचार प्रियतर पुण्य श्रवण कीर्तन हे सर्वमंगल सद्रूप नाना गुण विशेषिया हे स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण हे स्वामी नारायण नारायण
જય સ્વામી નારાયણ નારાયણ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાજ શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવ શ્રી ભુજ નિવાસી નરનારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમહંસ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા શાસન મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ધર્મનંદન ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણે જેને પોતાની બથમાં રાખી અને એના દર્શન કર્યા માત્ર કરોડો જન્મની કસર ટાળી એવા જેને રૂડા આશીર્વાદ આપીને દેવ પધરાવ્યા એવા આપણા બધાના પ્રાણ સમાન જુનાગઢવાસી રાધારમણ દેવ, રણછોડરાય, ત્રિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવ, હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વરતાલની ગાદીને શોભાવતા વરતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી આપણા સૌના ભાવિક ગુરુ લાડીલા લાલ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી તેમજ સારાય ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. અને જેની અમને ભગવાન સ્વામિનારાયણની પહેચાન કરાવી, ઓળખાણ કરાવી, મૂળ સંપ્રદાય, મૂળ સિદ્ધાંત, સળંગી સંપ્રદાયની જેની અમને ઓળખાણ કરાવી એવા વીરડી ધામ બિરાજમાન અમારા કાનાબાર પરિવારના કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર. અને જેની અમને સત્સંગ શીખડાવીને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળ આશ્રિત પૂજ્ય નટુબાપાના રૂડા આશીર્વાદ અમારા ઉપર. અહીંયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોના એકાદશીના ભાવથી ઘણા હેતથી એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, બધા રાજી થાજો. દિવ્ય એકાદશીનો દિવસ અને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું, ભગવાન સ્વામિનારાયણ કહે જેવો હું સત્સંગે કરીને વશ થાવ એવો અન્ય પદાર્થે કરીને વશ થાતો. જૂનાગઢના જોગી એવા ગુણાતીતાનંદ સ્વામી એક વખત ભગવાન શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો, ભરતભાઈ બે એકલા બેઠેલા ત્યારે સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને કીધું કે મહારાજ એક પ્રશ્ન પૂછો છે. ભગવાન કે પૂછો પૂછો મહાપુરુષ. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે મહારાજ કોઈ દુઃખી હોય એની સેવા કરીએ, તમારા નામનું સ્મરણ કરીએ. કોઈ દારિદ્રહીન હોય, કોઈ ભૂખો હોય એને જમાડીએ, કોઈ તમારી સેવા કરીએ. મહારાજ આમાંથી એવું કયું સાધન છે જેનાથી તમે બહુ રાજી થાવ? ભગવાન સ્વામિનારાયણે કીધું, મહાપુરુષ હે ગુણાતીતાનંદ સ્વામી, તમે જે વાત કરી અમે એમાં બધાયમાં રાજી થાય. ગુણાતીતાનંદ સ્વામી કે એમ નહીં મહારાજ, તમે અઢળક કેવી રીતે રાજી થાવ? તમારો રાજીપો અઢળક કેમ મળે? ત્યારે ભગવાન સ્વામિનારાયણના શબ્દ એવા હતા કે સ્વામી તમે જે સાધન કીધા હું બધાયમાં રાજી થાવ, પણ તમે જો અઢળક રાજી થવાની વાત કરતા હોય ને તો કોઈ સત્સંગ કરે, કથા વાર્તા કરે, અમારા ચરિત્રનું રસપાન કરે, કરાવે ને સ્વામી અમે એની ઉપર અઢળક રાજી થાય છે, અઢળક રાજી. અને સ્વામી એની વાતમાં લખ્યું
કે જે દાડાનો સર્વેશ્વર પુરુષોત્તમ નારાયણનો આ જવાબ સાંભળ્યો ને, 40 વર્ષ 4 મહિના 4 દિવસ સભા ખંડ કોઈ દી કોરો ન રહેવા દીધો. બે આવે તો ભગવાનની વાતું, બૈસે આવે તોય ભગવાનની વાતું, અને કદાચ આખો સભા મંડપ ભરાઈ જાય ને 2000 હરિભક્તો હોય ને, સ્વામી કે પલોઠી વાળી ભગવાન સ્વામી નારાયણનો મહિમા જ ગાયો, મહિમા જ ગાયો, મહિમા જ ગાયો. કારણ કે ભગવાન કથા વાર્તાથી વશ થાય છે. વચનામૃતમાં મહારાજે કીધું કે હું સત્સંગે કરીને જેવો વશ થાવ એવા અન્ય સાધને કરીને રાજી ન થાવ, વશ ન થાવ. અને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું કે હારા ગુણ એ તો ભગવાનની કથા વાર્તા સાંભળવાથી જ મળે છે. શિક્ષાપત્રી ભાષ્યમાં એક પ્રસંગ છે ભરતભાઈ. ભગવાન સ્વામિનારાયણ રોજ એક બ્રહ્મચારીની કથા સાંભળે. 5 વાગે કથા ચાલુ થાય, ભગવાન સ્વામિનારાયણ 4:45 ઢોલિયા ઉપર બિરાજમાન થઈ જાય. હજી બ્રહ્મચારી જે વક્તા છે એ હજી આવ્યા ન હોય. વિચાર કરો, કરોડો બ્રહ્માંડનો માલિકને કથા વાર્તાનું કેવડું અંગ છે કે 15 મિનિટ એ વક્તા કરતા પેલા આવે. અને શાસ્ત્રોનો આ મત છે, જ્યાં કથા વાર્તા હાલતી હોય, ઉત્સવ સમયો થતો હોય, સભા સત્સંગનું આયોજન હોય, ત્યાં શ્રોતાઓને 15-20 મિનિટ અડધી કલાક વહેલું આવી જાય. ભગવાન સ્વામિનારાયણ પોતે નિયમ પાડ્યો અને આપને પાડવાનું કીધું છે. 15 મિનિટ વહેલા આવી જાય ને 5 વાગે કથા ચાલુ થાય. બ્રહ્મચારી કથાની અંદર એવો કોઈ મહિમા કહે તો ભગવાન સ્વામિનારાયણ વચમાં એમ બોલે, હરે 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 હરે. આનંદ આવે, કિલોલ થઈ જાય, મહારાજ રાજી થઈ જાય. એવી રીતે રોજ કથા વાર્તા હાલતી હતી ને એક દિવસ ભગવાન શ્રી હરિ 4:45 વાગે આવ્યા અને 5 વાગે વક્તા નો આવ્યા. 15 મિનિટ બીજી વહી ગઈ એટલે 5:15 જેવું થયું. એટલે મહારાજે પાર્ષદને મોકલા કે આ બ્રહ્મચારી કેમ ના આવ્યા, કથા વાર્તાનો સમય જાય છે. અને જ્યારે બ્રહ્મચારીની કુટીરે પાર્ષદ ગયા તો બ્રહ્મચારી નીચે આસન્યું પાથરી 108 મણકાની માળા લઈ ગૌમુખીમાં રાખી અને સ્વામિનારાયણ 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 નામની મહામંત્રની માળા જપતા હતા. પાર્ષદે કીધું, બ્રહ્મચારીજી ભગવાન સ્વામિનારાયણ સભામાં આવી ગયા, તમારે મોડું થઈ ગયું છે, તો હવે તમે જલ્દી આવો, ભગવાનને કથા વાર્તા સાંભળવી છે. અને ત્યારે બ્રહ્મચારી એમ કીધું કે મહારાજને કહો કે નિયમની માળા કરીને આવો. માળા હોય ને નિયમની, કોઈ 25 કરે, કોઈ 50 કરે, કોઈ 2 માળા કરે, કોઈ 5 માળા કરે. મકવાણાભાઈ આ નિયમની માળા કરીને આવું. 2-5 મિનિટ થઈ, પાર્ષદ આવ્યા. ભગવાનને કીધું મહારાજ આવે છે, પણ એ નિયમની માળા કરતા હતા. અને 2-5 મિનિટમાં બ્રહ્મચારી આવ્યા. આવીને મહારાજને દંડવત કર્યા અને પોતાના વ્યાસ સિંહાસન એટલે કે વ્યાસપીઠ ઉપર બેઠા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું, બ્રહ્મચારી તમે શું કરતા હતા, કેની માળા કરતા હતા? એ બ્રહ્મચારી જે ભગવાનને રાજી કરવાના હતા એ જ ભગવાનની જ માળા કરતા હતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બ્રહ્મચારી કીધું, મહારાજ હું મહામંત્રની માળા કરતો હતો. મહારાજ કે કેમ? તો કે મહારાજ નિયમની માળા બાકી રહી ગઈ હતી એટલે કરતો હતો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે તમે 15-20 મિનિટ મોડા થયા. હા મહારાજ, પણ હું નિયમની માળા કરતો હતો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમ કીધું કે કથા વાર્તામાં કોઈ દી મોડું ન કરવું. અને સાંભળો, જે અમારી કથા વાર્તા કરે અને સાંભળે ને એના નિયમ અક્ષરધામમાં અમે પોતે કરીએ છીએ. અક્ષરધામમાં અમે એના નિયમ કરી લઈએ છીએ. એનો મતલબ એવો નથી કે નિયમની માળા ન કરવી, સમજો વાત. પણ ક્યારેક એવો સત્સંગ સભાનું આયોજન હોય, કથા વાર્તાનું આયોજન હોય, કદાચ તમારે 5-15 માળા બાકી હોય તો એ બેહીને કથા વાર્તા સાંભળતા સાંભળતા પણ તમે કરી શકો છો. પણ મહારાજે કીધું વધુ ધ્યેય તમારો કથા વાર્તાનો હોવો જોઈએ, સત્સંગનો હોવો જોઈએ. કારણ કે કથા વાર્તાથી તમને એક સારા ગુણનો પ્રવેશ થાય. કથા વાર્તાથી તમને ખબર પડશે કે જીવનમાં આપણે કઈ રીતે જીવવું જોઈએ, જીવનમાં આપણે કઈ રીતે ધીરજ રાખવી જોઈએ, જીવનમાં આપણે કઈ રીતે આગળ વધવું જોઈએ, જીવનમાં આપણે ક્યાં અટકવું જોઈએ, જીવનમાં આપણે ક્યાં હું બોલવું જોઈએ. આ બધી વાત આ કથા વાર્તા ભગવાન શ્રી હરિ આપને સમજાવે છે. ભગવાન છે ભાવના ભૂખ્યા છે, ભક્તિના ભૂખ્યા છે, પ્રેમના ભૂખ્યા છે. કૃષ્ણ અવતારનું એક ચરિત્ર, બહુ સરસ ચરિત્ર. જ્યારે કૃષ્ણ પરમાત્મા ગોપીઓના માખણ ચોરી
અને ઘરે વહી આવતા માખણ ખાઈ જતા, પોતાના મિત્રોને જમાડતા ને ખાતા ને છાશ પીતા ને પાછા પ્રમુખ પોતે જ હતા ભગવાન. આખી ટોળકી હતી ને માખણ સોળ ટોળકી, એના પ્રમુખ જ ભગવાન હતા. 9 લાખ ગાયું નંદ બાબાને હતી. કેટલી? નંદ બાબાને માં યશોદાને 9 લાખ ગાયનું દાણું હતું. અને લખેલું એવું છે કે ગાયનું દૂધ ગાયને જ પાછું પીવડાવી દેતા. એમ 9 લાખ ગાયું કેમ થાય? છતાં માખણ ચોરતા. હું માખણની તાણ હતી નહીં, ગોપીઓ ઉપર એને એવો ભાવ હતો. ને ગોપીઓને કૃષ્ણ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ ઉપર એવો ભાવ હતો. પછી બધાય ફરિયાદ કરવા આવે. 2 ગોપી આવે ને 4 ગોપી આવે કે માં યશોદા તારા કાનાને સમજાય, અમારું માખણ ચોરી જાય, માખણ ચોરી જાય. 1 દી 2 દી 3 દી 4 દિન પછી માં યશોદાનો મગજ ગયો ને ગરમ. ત્યાં ને કાનુડો આવ્યો. આવીને કારુણાનો આમ હાથ પકડી અને કીધું કે મારે તારી કેટલી ફરિયાદ સાંભળવી? હાવ તોફાની થઈ ગયો છો તું. અહીંયા ઘરમાં માખણ નથી તો તું બીજે માખણ ચોરવા જાશો? હું કંટાળી ગઈ છું. હાવ કાનુડો કે માં મેં માખણ નહીં ખાધો, મેં માખણ નહીં ખાધો. આ ગોપી બધી તને ચડાવે છે. તો કે કોઈ ચડાવવા આવે? 1 આવતી હોય, 2 આવતી, આખા ગામની બાયું આવી આવીને તારી ફરિયાદ કરે છે. આપણા ઘરમાં હું તને માખણની ના પાડું છું, તને છાશની ના પાડું છું. તમ તારે તુંય ખાજે, તારા મિત્રને લેતા છે, પણ તું હવે ચોરી કરવા જાતો નહીં. આ બધાની ફરિયાદ આમળી હવે હું કંટાળી ગઈ છું. અને બાવડું પકડી અને થાંભલો હતો ઘરમાં, જૂનવાની જે લાકડાવાળું મકાન, અને થાંભલે ભગવાન કૃષ્ણ પરમાત્માને રાખી, 2 હાથ વાંહે રાખીને દોરી લઈને બાંધ્યા. કોને? કૃષ્ણ પરમાત્માને. તો 1 વેદ દોરી ટૂંકી પડી ગાંઠ બાંધવા. માં યશોદાનો મગજ બહુ ગરમ હતો અને દાસી હતી, એમ કીધું મોટી દોરી લેતા. અને મોટી દોરી ઘરમાં હતી લેતા એવા કાનુડાને પાસા બાંધ્યા. અને ગાંઠ મારવા જાય તો 1 વેદ ટૂંકી પડે. માં યશોદા કે દાસી ગામમાં જઈને મોટું દોયડું લેતા, આજ કાનુડાને બાંધી દેવો છે, આજ ભગવાનને બાંધી દેવા છે. અને ગામમાંથી મોટું દોયડું લઈને આવ્યા. ભગવાન કૃષ્ણ પરમાત્માને લાકડાના ટેકે કરી અને દોયડું બાંધે અને ગાંઠ મારવાનો વારો આવે તો 1 વેત ટૂંકો પડે. અને ત્યારે કાનુડાએ કીધું, માં આ તો ગોકુળનું દોયડું છે, બાજુમાંથી તું વૃંદાવન જા, મથુરા જા, અને આખા ભારતનું અને 14 ભુવનનું દોયડું લઈને તું મને બાંધીને, માં હું બંધાય નહીં. તારે મને બાંધો હોય ને તો ભાવ અને ભક્તિથી બાંધી દે. માં હું ભાવ અને ભક્તિથી બંધાઈ જાઉં છું, હું હવે દોયડાથી નથી બંધાતો. હવે તો કેટલાય દોયડા તું લેતાવી, વેત એક ટૂંકું જ પડશે. એમ ભગવાન છે એ ભાવ અને ભક્તિના ભૂખા છે. ભગવાનને તમે ભાવથી અર્પણ કરો, ભગવાનનું તમે ભાવથી સ્મરણ કરો, ભગવાનનું તમે ભાવથી યાદ કરો. ભગવાન હોકારો આપે આપે ને આપે. તમને ભગવાનમાં કેટલો ભાવ છે, તમને ભગવાનમાં કેટલો હેત છે. ભગવાનમાં મોટા સંતો હતા ને કહેતા કે રાજા રાજી થાય ને ત્યારે 5 કિલો રીંગણા ન મંગાય. રાજા રાજી થાય ત્યારે 5 કિલો રીંગણા ન મંગાય. જ્યારે રાજી થાય ને ત્યારે 50 વીઘા ખેતર માંગી લેવાય, એમાં રીંગણા વવાય, આપણે ખવાય, ગામને ખવડાવાય અને રાજાને ખવડાવાય. જ્યારે રાજા રાજી થાય ત્યારે 5 કિલો રીંગણા ન મંગાય, 50 વીઘાનું ખેતર માંગી લેવાય. એમ ભગવાન છે એ રાજાના રાજા છે. એની પાસે હું માંગુ? 5 લાખનું ને 10 લાખનું ઓપરેશન ડોક્ટરે કર્યું હોય છતાં આપણે આખી જિંદગી ડોક્ટરને યાદ કરીએ કે ભાઈ આપને એની હાથ હાજો કરી દીધો. તો વિચાર કર્યો, ભગવાને આ શરીર આખું આપ્યું છે, આપણે આખી જિંદગી નિસ્વાર્થ ભાવે એનું ભજન કરીએ ને તો ભગવાનના ઋણમાંથી નીકળી શકીએ એમ નથી. કારણ કે પુરુષોત્તમ નારાયણે કેવું શરીર આપ્યું. સિંહ માંસ ખાય છે, ભૂંદડું ગટરનું પાણી પીવે છે, અને માનવ છે એ દાળ ભાત શાક પૂરી ભજીયા ખાય છે. ત્રણેયને છરી મારો તો ત્રણેયમાંથી લાલ કલરનું લોહી નીકળે. વિચાર તો કરો, ત્રણેયના ખોરાક અલગ, ત્રણેયની પ્રકૃતિ અલગ, ત્રણેયના શરીર અલગ, ત્રણેયના જીવ અલગ, ત્રણેયના પ્રભાવ અલગ, છતાં એના શરીરમાં લાલ લોહી કોણ બનાવતું હશે? એવું કયું વોશિંગ મશીન અંદર ફિટ કર્યું હશે કે આ લાલ લોહી બનાવી નાખે છે? આવી તો ઘણી પ્રતીતિ છે જેનાથી ખબર પડી જાય કે ઉપર કોઈક તત્વ છે જે આખા જગતનું નેટવર્ક કરે છે, આખા જગતનું હેન્ડલ કરે છે.
આખા જગતનું હેન્ડલ કરે છે, આખા જગતનું હેન્ડલ કરે છે. કેમ કરીને ન થાય? ભગવાન પુરુષોત્તમ નારાયણ મને ને તમને મળ્યા. અનંત કરોડો બ્રહ્માંડના માલિક મળ્યા. ભૈજા જેવા છે, ભૈજા જેવા છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ ભૈજા જેવા છે. એક વરઘોડો નીકળો, વર્લ્ડ રેકોર્ડ. કેવો? સમજો વાત. વરઘોડો એવો નીકળો, એવો વરઘોડો નીકળો કે હજારો ઊંટ, કેટલા? હજારો હાથી, હજારો ઘોડા, હજારો ઘોડી, અને આખા ભારતના આપણે કહેવાય ને પ્રેસ રિપોર્ટર એમાં. હવે કેવો વરઘોડો હોય છે? હજારો ગાડી, બધી કરોડો કરોડો રૂપિયાની ગાડી લઈ અને જાન નીકળી, વરઘોડો નીકળો, બધા નાચે છે, કૂદે છે, ડીજે વાગે છે. અને જાન એ દીકરીના બાપના આંગણે આવી ગઈ. ક્યાં આવી ગઈ? દીકરીના બાપના આંગણે આવી ગઈ. દીકરી વાડાના ત્યાં માભો પડી ગયો કે ઓહો ભાઈ, વેવાય ગોઈતા છે હો. જેની જાનમાં હજારો ઘોડા છે, હજારો હાથી છે, હજારો ઘોડા ઘોડીઓ છે, હજારો ઊંટું છે, હજારો કરોડો રૂપિયાની ગાડીઓ છે, મોટા મોટા ઉદ્યોગપતિ છે, એટલા પ્રેસ રિપોર્ટર છે. ભાઈ રે, જબરી જાન જોડાની, જબરી જાન જોડાની. વર્લ્ડ રેકોર્ડ બની ગયો, વર્લ્ડ રેકોર્ડ બની ગયો. ત્યાં છોકરીના બાપા ને છોકરીના કાકા ને આ બધા ગુલાબનો હાર લઈ અને જાનૈયાનું સ્વાગત કરવા ઉભા હતા. પેલું સ્વાગત જમાઈનું કરવાનું હતું, અને જમાઈનું જ્યારે સ્વાગત કરવાનો વારો આવ્યો ત્યારે યાદ આવ્યું કે લે, વરરાજો તો ઘેર ભૂલાઈ ગયો. બધા નાચા કૂદા, હજારો ઘોડા, હજારો ઊંટ, હજારો હાથી, હજારો કરોડો રૂપિયાની ગાડી, હજારો માણસ, હજારો ઉદ્યોગપતિ, અરબોપતિ, કરોડોપતિ, ખરબોપતિ. પણ જ્યારે જાન સ્ટેજ ઉપર આવી અને જ્યારે વરાજાનું સ્વાગત કરવાનું થયું અને સસરાને હાર પહેરાવાનું થયું, ત્યારે ખબર પડી કે વરાજો તો ઘેર રૂમમાં પુરાઈને બેઠો છે. એને તો હાવ ભૂલી ગયા. એમ આ લોકનું સુખ છે ને વાલા ભગવાનના ભક્તો, આ લોકનું સુખ આપને બહુ મજા આવે છે, બહુ આનંદ આવે છે, પણ આ બધું સુખ છે ને એ વરાજા વગરનું છે. વરાજો એટલે ભગવાન. ભગવાનને રાખીને તમે સુખ ભોગવશો ને તો ઈ પણ એક જાતનો સત્સંગ થઈ જાય, ઈ પણ એક જાતની ભક્તિ થઈ જાય. જેમ વરાજા વગરનો વરઘોડો ભૂંડો લાગે ને, એમ જીવનમાં ભગવાન વિનાનું જીવન એ હાવ દૃષ્ટ જીવન લાગે, હાવ નિત્યા જીવન લાગે, હાવ ખરાબ જીવન લાગે. આપણો એવો કોઈ દૂર આગ્રહ નથી કે સ્વામિનારાયણ ભગવાનનું જ ભજન કરો. તમને રામનું સ્વરૂપ ગમે, તમને કૃષ્ણનું સ્વરૂપ ગમે, તમને મહાદેવનું સ્વરૂપ ગમે, તમને કુળદેવીનો આશરો હોય, હનુમાનનો આશરો હોય, ગણેશજીનો આશરો હોય, તમને બ્રહ્મા વિષ્ણુ મહેશનો આશરો હોય, પણ જે વૈદિક સંપ્રદાય છે, જે સંપ્રદાયની અંદર શિવ, ગણપતિ, સૂર્ય, વિષ્ણુ અને સૂર્યનારાયણને જેને માન આપ્યું છે, જેને એમાં શાસ્ત્રોનો મત આપ્યો છે, આ વૈદિક જે હિન્દુ સનાતન ધર્મ છે, એમાંથી એક સ્વરૂપ ગોતી અને ભગવાનનું શરણું સ્વીકારો. જ્યાં સુધી ભગવાનનું શરણું નહીં મળે જીવાત્માને મુક્તિ નહીં મળે. કારણ કે મુક્તિના દાતા, કલ્યાણના દાતા, ઉદ્ધાર કરવાના દાતા, મોક્ષના દાતા કોઈ હોય તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ છે. જ્યાં સુધી ભગવાનના શરણે નહીં જાય ત્યાં સુધી મુક્તિ નહીં મળે. જન્મ મરણના ચક્કર હતા એવા ને એવા રે. એ તો આપણે કર્યું, એ તો લોક 84 ફરી ફરીને તો આપણે આવ્યા છીએ. માણસનો દેહ મળ્યો છે, હું કરવા મળ્યો છે. માણસનો દેહ મળ્યો છે, હું કરવા મળ્યું છે. એનું એક કારણ છે કે માણસ જ એક એવી યોનિ છે. બાકી 84 લાખ યોનિ છે, પણ 83,99,999 યોનિમાં મોક્ષ નથી. મોક્ષ હોય તો એક માણસના શરીરમાં છે. અહીંયા આવીને આપણે પાણીપુરીની લારીએ ઉભા, પાઉંભાજીની લારીએ ઉભા, તિલક ચાંદલો કર્યો હોય, શીખા કરી હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને ભાઈ લસણ ડુંગળી ન નાખશો, અમે જેનના ખાનારા છીએ, બનાવો 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 બનાવો. સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા, જેનું તેનું જેવું તેવું જ્યાં ત્યાં મારા આશ્રિતે કદી ખાવું નહીં. જેનું તેનું જેવું તેવું જ્યાં ત્યાં કોઈના ઘરનું પાણી મારા આશ્રિતે પીવું નહીં. હું કરવા કીધું છે, કારણ કે આહાર શુદ્ધિ વિના વિચાર શુદ્ધિ ન થાય. અન એવો ઓટકાર આવે. રાત્રે મૂળો ખાધો હોય તો હવારમાં મૂળાનો જ ઓટકાર આવે, કારણ કે જે ખાધું છે એનો ઓટકાર આવે છે.
કોઈનું અનીતિનું ન ખાવું. ભગવાન શ્રી હરિ કે કોઈ દી દેવ ચોરી ન કરવી. ભગવાન શ્રી હરિ કે કોઈ દી પંચનું ન ખાવું. ભગવાન શ્રી હરિ કે વિશ્વાસઘાત કરી કદી કોઈનું પચાવવું નહીં. એક એક વાત ભગવાન શ્રી હરિએ મારા અને તમારા ઉદ્ધાર માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખી નાખી છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું છે. એક સરસ વાત મને યાદ આવી, બહુ નાની વાત છે, શોર્ટ એન્ડ સ્વીટ, પણ બહુ સરસ વાત છે. સ્વામિનારાયણ ભગવાને પ્રથમના પહેલા જ વચનામૃતમાં લખ્યું કે કઠણમાં કઠણ સાધન ક્યું? કઠણમાં કઠણ સાધન ક્યું? તો કે અખંડ મનની વૃત્તિ ભગવાનની મૂર્તિમાં જોડવી. આ અખંડ મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં જોડવી, આ કઠણમાં કઠણ. ભગવાને કઠણમાં કઠણ કીધું તો કેટલું કઠણ હશે? જ્યારે ભગવાન સ્વામિનારાયણ કે કઠણમાં કઠણ સાધન ઈ જ છે કે ભગવાનની મૂર્તિમાં અખંડ મનની વૃત્તિ જોડવી. અને મહારાજ બોલ્યા એનાથી મોટી કોઈ બીજી પ્રાપ્તિ નથી અને એનાથી મોટો કોઈ રાજીપો નથી. તો વિચાર કરો અઘરું કેટલું છે. ભગવાને જ કીધું કે અઘરામાં અઘરું છે. પણ યાદ રાખો, સ્વામિનારાયણ સંપ્રદાયને વરેલો હોય, ભગવાન ઠાકુરજીને વરેલો હોય તો વિચાર કરો, ભગવાને કઠણમાં કઠણ સાધન હતું ને સરળમાં સરળ કરી નાખ્યું. પૂછો કઈ રીતે? તો તમે અમદાવાદ જાઓ, ભુજ જાઓ, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પાસે જાઓ, ધોલેરા મદન મોહનજી મહારાજ પાસે જાઓ, જુનાગઢ રાધા રમણ દેવ પાસે જાઓ અને ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ પાસે જાઓ. એના તમે દર્શન કરો અને એની મૂર્તિના તમે દર્શન કરો અને એ મૂર્તિને તમે હૃદયમાં રાખો. આજે તમે દર્શન કર્યા હોય ગોપીનાથજી મહારાજના કે રાધારમણ દેવના, તો ભગવાને એવી મૂર્તિ પધરાવી છે કે જીવાત્મા કદાચ ગમે એવું કળિયુગનું અસર પડે પણ મૂર્તિ એવી સોયામણી પધરાવી છે કે એ મૂર્તિને તમે ગમે ત્યારે આંખ બંધ કરો તો હામાં તમને ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, મદન મોહનજી મહારાજના દર્શન થાય. વચનામૃતમાં મહારાજ કે કઠણમાં કઠણ સાધન તો કે મનની અખંડ વૃત્તિ રાખવાની છે. પણ ભગવાને એવા સ્વરૂપ પધરાવ્યા કે કઠણમાં કઠણ સાધન હતું. ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપની સ્થાપના કરી અને કઠણમાં કઠણ સાધનને સરળમાં સરળ સાધન કરી નાખ્યું. શું કરી નાખ્યું? આજે તમે જો અંતરથી આંખું બંધ કરો તો તમને તરત આટી વાળનારા ગોપીનાથજી મહારાજ દેખાય. આમ આંખું બંધ કરો તો હસતું મુખારવિંદ આજે દેખાય. તમે અત્યારે આંખું બંધ કરો તમને રાધા રમણ દેવ દેખાય. તમે અત્યારે આંખું બંધ કરો વૈકુંઠપતિ લક્ષ્મીનારાયણ દેવ તમને દેખાય. આજે અત્યારે આંખું બંધ કરો ધોલેરાવાસી મદન મોહનજી મહારાજ દેખાય. અને તમે અત્યારે આંખું બંધ કરો તો બદ્રીપતિ કાલુપુર ભુજમાં બિરાજમાન નર નારાયણ દેવ બે ભાઈઓની મૂર્તિ તમને પ્રત્યક્ષ દેખાય. જે કઠણમાં કઠણ સાધન છે પણ ભગવાન સ્વામિનારાયણે એટલી કૃપા કરી કે કઠણમાં કઠણ સાધનને પણ સરળમાં સરળ સાધન કરી દીધું. વિચાર તો કરો કેટલી કૃપા. ઘણા કહે કે ભગવાને બહુ કૃપા કરી છે, ભગવાને બહુ દયા કરી છે. મેં કીધું કૃપા ન કહેવાય, દયા ન કહેવાય. ભગવાને કૃપા દયા કરતા એક સ્ટેપ આગળ. તો કે હું ભગવાને આપણી ઉપર કરુણા કરી છે. કૃપા અને દયા તો પછી આવે, કરુણા તો પેલા નંબર આવે. જેને ભગવાને આપણી ઉપર કરુણા કરી છે. મોટા સંતોએ કીર્તન લખ્યું ને, હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા હરી કરુણાનો કોઈ પાર હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા તારી કરુણાનો રે કોઈ પાર નથી. સંકટના હરનારા તારી કરુણા
કોઈ પાર દયા નહીં. હું તમને બધાને કહું, અહીંયા બેટા ઓનલાઈન સાંભળે, કોઈ એમ પૂછે ને કે ભગવાને દયા કરી, કૃપા કરી? નહીં, દયા ને કૃપા તો કરી, પણ ભગવાન સ્વામિનારાયણે અમારી ઉપર કરુણા કરી છે. કરુણા કરી છે, અમારી ઉપર રાજી થઈ ગયા છે. અને મહારાજે કીધું સત્સંગમાં કોઈ દી નબળી વાત ન કરવી. શું ન કરવી? મહારાજે કીધું જ્યારે સત્સંગની વાત આવે ને, મારા આશ્રિતે સુરવીરતાની વાત કરવી, નબળી વાત ન કરવી. કાંઈક દુઃખ આવે તો કે હવે હું થાય, એટલે હવે કેમ મેળ કરશું? મહારાજ કે ભજન કરનારો હોય જ નહીં. જેને ભજનનો ખપ હોય, ભગવાન કે જેને અમારી મૂર્તિનો ખપ હોય, જેને અમારા આશરાનો ખપ હોય, મહારાજ કે ઈ તો અમને ઉપાધિ દે અને પોતે ફોરો થઈને હુઈ જાય કે જાણે દુઃખ અને જાણે આ સ્વામી નારાયણી. કે જેને ભજનનો ખપ છે, જેને અમારા આશરાનો ખપ છે, જેને અમારો નિશ્ચય છે, ઈ કાંઈ ઉપાધિ ન કરે. ભક્ત કે વશ મેં હે ભગવાન, भगत के वश में है भगवान, भगत बिना ये कुछ भी नहीं है, भगत बिना ये कुछ भी नहीं है, भगत है इसके प्राण, भगत के वश में है भगवान, ભગત કે વશ મેં હે ભગવાન. ભગત એટલે ધર્મકુળ, સંતો, બ્રહ્મચારી, પાર્ષદો, સાંખ્યોગી, ગ્રસ્તાશ્રમ, ત્યાગાશ્રમ, આ જે ભજન કરે છે એ ભગત. ભગત એટલે આપણે ગ્રસ્તા જ નહીં, ગ્રસ્તાશ્રમ જ નહીં કે ઈ જ ભક્ત નહીં. જે ભગવાનનું ભજન કરે છે એ ભક્ત છે. અને યાદ રાખજો, દુકાનમાં વેપારી બેઠો હોય, જેમ ગ્રાહક વગર એ વેપારી અધૂરો છે, એમ ભગવાનના ભજન વગર ભગવાનની પેઢી અધૂરી છે. એટલે કોઈક મોટા સંતોએ કીધું, ભગત કે વશ મેં હે ભગવાન, એ ભગત કે वश में है भगवान, भगत बिना ये कुछ भी नहीं है, भगत बिना ये कुछ भी नहीं है, भगत उसके प्राण, भगत के वश में है भगवान. જેમ ભૂખો હોય જયમા વગર ન રહી હગે, જેમ તરસો હોય પાણી પીધા વગર ન રહી હગે, એમ ભગવાન કે હું મારા ભક્તો વગર ન રહી હગું. હિરણ્યકશિપુના દીકરા હતા ને પ્રહલાદજી, એના હતું નુષી અવતાર થયો. પ્રહલાદને બહુ દુઃખ આપ્યું. વૈશાખ સુધી 14 ને દિવસે હિરણ્યકશિપુ એનો હકો બાપ હતો. વાતનો મર્મ સમજો. આ કથા તો શ્રીમદ ભાગવતમાં આપણે બહુ સાંભળી છે, પણ આના પાછળનો એક મર્મ તમને કહું. જયારે હોલિકા દહન થઈ ગયું, વાત પતી ગઈ, અને હિરણ્યકશિપુએ કીધું કે પ્રહલાદ, તારો ભગવાન જો સાચો હોય તો આ થાંભલામાંથી નીકળે. પ્રહલાદે કીધું મારો ભગવાન તો અણુ અણુમાં છે. પિતાશ્રી તો કે તારો ભગવાન હોય તો કે થાંભલામાંથી નીકળે. અને થાંભલામાંથી નુષી અવતાર, અડધું માણસ અડધો સિંહ, નુષી અવતારનો જન્મ થયો. વિચાર કરો, એનું અવતરણ થયું એક ભક્તની રક્ષા કરવામાં. વાત અહીંયા પૂરી નથી થઈ જતી. હિરણ્યકશિપુનો વધ થઈ ગયો અને નુષી અવતાર એટલા ક્રોધિત હતા કે માર્યા પછી પણ નખમાં નુષી ભગવાન આમ હિરણ્યકશિપુના પેટમાંથી કાઢતા નહોતા. અને એકદમ ક્રોધિત ભગવાન નુષી. બાજુમાં લક્ષ્મીજી ઉભા હતા. કોણ ઉભા હતા? એની બાજુમાં નારદજી ઉભા હતા. નારદજી લક્ષ્મીજી બે ઉભા હતા. ત્યારે નારદજી એમ કીધું કે લક્ષ્મીજી, આ પુરુષોત્તમ નારાયણનો ક્રોધ તમે ટાઢો કરો, એને ટાઢો કરો, આ ભગવાનને તમે ટાઢા કરો. અને ત્યારે લક્ષ્મીનો જવાબ હતો કે અત્યારે એટલા ક્રોધિત છે, આની બાજુમાં ન જવાય. નારદજી કે પણ આને ટાઢા તો કરવા પડશે ને. તો કે આને ટાઢા કરવાનું એક જ સાધન, તો કે કોણ? આ પ્રહલાદ જઈને વાત કરે ને તો ટાઢા થાય. કારણ કે અત્યારે ભલે હું એની ઘરવાળી છું, પણ મારાથી ટાઢા ન પડે. અને નારદજીએ પ્રહલાદને કીધું કે પ્રહલાદ, જા તારા ભગવાનને ટાઢા કર. અને પ્રહલાદે જઈને એમ કીધું કે હે ભગવાન, હે ઠાકોર, તમે ટાઢા થાવ. તો ભગવાનના ભક્તની પ્રાર્થના સાંભળી અને તરત નુષી ભગવાન ટાઢા પડી ગયા. એટલે મોટા સંતોએ કીધું, ભક્ત કે વશ મેં હે ભગવાન. મોટા સંતોએ કડી બહુ સરસ ગાઈ છે. આપણા બધાના સંકલ્પ પૂરા થાય ને એક કડી લઈ લો. આપણા બધાના સંકલ્પ પૂરા થાય બીજું કઈ કારણ નહીં, કારણ કે ભક્તોની પ્રાર્થના ભગવાન સાંભળે છે.
અને કડી છે બહુ સરસ કડી છે, બધાને આવડતી છે, બધા ઝીલજો. ભક્તોની પ્રાર્થના તમે સાંભળતા રેલો, હે ભક્તોની પ્રાર્થના તમે સાંભળતા રેલો. એ વાલા ભક્તોનો સાદ તમે સાંભળતા રેલો, હે વાલા ભક્તોનો સાદ તમે સાંભળતા રેલો. એ પ્રભુ તુરત થતા, તુરત એટલે તરત જ, તુરત એટલે તરત, સ્પીડ. હે પ્રભુ તુરત થતા માણકીએ અસવાર જો, વસમી રે વેળાએ વેલા આવજો રેલો. હે પ્રભુ તુરત થતા માણકીએ અસવાર જો, દસમી વેળાએ વેલા આવજો રે. અરે તમે વસમી વેળાએ વેલા આવજો રેલો. હે તમે વસમી વેળાએ વેલા આવજો. ભગવાન શ્રી ધીરજની મૂર્તિ છે. ભગવાનનું શરણું કોઈ સ્વીકારે, ભગવાનના શરણે કોઈ થાય, ઠાકુરજીના બધા ગુના માફ કરી દે છે. કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. આપણે આરતી રોજ ગાય ને હવારે, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી અને કુટુંબ સહિત તરશે. ભગવાનનું શરણું, ભગવાનના શરણાગત બન્યા જેવું છે. કોઈ માણાના શરણાગત બઈને કંઈ નહીં થાય. ભગવાનનું શરણું સ્વીકારી લીધું. અરે કદાચ ગમે એવા કષ્ટ હશે, કદાચ ગમે એવા કર્મ હશે, કદાચ ગમે એવા પ્રારંભ હશે, ભગવાન ભાંગીને ભૂકો કરી નાખે. મોટા સંતો કહેતા કે ભગવાને બંધાવેલા મંદિરો અને ભગવાને પધરાવેલા દેવો, એના કોઈ અંતરથી દર્શન કરી લઈને આ જગતનું એવું કોઈ દુઃખ નથી કે આ ભગવાનના પધરાવેલા દેવો ભાંગીને ભૂકો ન કરી નાખે, ભૂકો ન કરી નાખે. પણ અંતરથી જો દર્શન થઈ જાય, અંતરથી ભાવ થઈ જાય. જ્યારે સીતાજીનું હરણ થયું, બહુ સરસ વાત છે ભરતભાઈ, સરપંચ મજામાં. જ્યારે માં જાનકીનું અપહરણ થયું પછી આપને બધાને ખબર છે, ભગવાને સુગ્રીવની આખી ફોજ લીધી, બાલીને મૃત્યુને ઘાટ ઉતાર્યા. પછી ભગવાન રામ અને લક્ષ્મણજી એક શિલા ઉપર એટલે કે પથ્થર ઉપર બેઠા હતા. અપહરણ થઈ ગયું હતું, લંકામાં ખબર પડી ગઈ હતી, અને લંકામાં એક જીવ, ઈ દેવી જીવ હતો જેનું નામ વિભીષણ હતું. ભગવાન રામ માં જાનકીને ગોતવામાં દુખી હતા. ભાઈ લક્ષ્મણ બહુ દુખી હતા, સુગ્રીવ સેના, વાનરની સેના, હનુમાનજી મહારાજ બધા દુખી હતા. પથ્થર ઉપર જ્યારે ભગવાન રાઘવ બેઠા હતા, જ્યારે પ્રભુ શ્રી રામ બેઠા હતા, ત્યારે વિભીષણ એ પ્રભુ રાઘવને મળવા આવ્યા. સુંદરકાંડના પાઠમાં આની ચોપાઈ છે. સુંદરકાંડના પાઠ કોઈને મોટે હોય ને તો આ ચરિત્ર સુંદરકાંડના પાઠમાં જ છે, પણ એમાં ચોપાઈ લખેલી છે. પ્રભુ રાઘવ બેઠા હતા ને વિભીષણ આવ્યા. વિભીષણે આવીને પ્રભુ રાઘવને દંડવત કર્યા. શું કર્યા? પહેલી મુલાકાત હતી, ફર્સ્ટ કહેવાય ને, પહેલી મુલાકાત. ભગવાન રાઘવ વિભીષણ હામું જોવે, વિભીષણ પ્રભુ રાઘવ હામું જોવે. જોજો સરસ ચરિત્ર છે, જીવનમાં ઉતાર્યા જેવું ચરિત્ર છે. પ્રભુ રાઘવ વિભીષણને જોવે, વિભીષણ પ્રભુ રામને જોવે, અને પ્રભુ રામના મોઢામાંથી શબ્દ નીકળ્યા, આવો લંકેશ. શું કીધું? આવો લંકેશ. લંકેશ એટલે લંકાનો રાજા હોય એને લંકેશ કહેવાય. તો લંકાનો રાજા તો રાવણ હતો ને, પણ પ્રભુ રાઘવે વિભીષણને કીધું કે આવો લંકેશ, આવો લંકેશ્વર. સુગ્રીવન બધાને ખબર હતી કે ભાઈ આ લંકાનો રાજા નથી, લંકાનો રાજા જે રાવણ છે એનો ભાઈ વિભીષણ છે. પણ પ્રભુ રાઘવે એને લંકેશ્વર કેમ કીધું, એને લંકેશ કેમ કીધું? આ વાત સુગ્રીવના મગજમાં ભમતી હતી. અને ત્યારે સુગ્રીવ પ્રભુ રાઘવ પાસે આવ્યા અને પ્રભુ રામને કીધું, હે મર્યાદા પુરુષોત્તમ નારાયણ, તમે જેને હમણાં લંકેશ કરીને બોલાવ્યા, લંકેશ્વર કરીને બોલાવ્યા, એ લંકેશ નથી, લંકાના રાજા તો રાવણ છે, જે માં જાનકીનું અપહરણ કરીને લઈ ગયા. અને ત્યારે પ્રભુ રાઘવે એમ કીધું કે હવે મારા મોઢામાંથી શબ્દો નીકળી ગયા, હવે હું પાછા ન લઈ શકું. મારા મોઢામાંથી લંકેશ નીકળી ગયું, એટલે જાઓ
આજ ની તો કાલ, કાલની તો પ્રમદી વિભીષણ લંકાનો રાજા બનશે, બનશે અને બનશે. શું થયું છેલ્લે? રામાયણ પૂરી થઈને રાવણનો વધ થયો તો લંકાની ગાદી ઉપર કોણ બેઠું હતું? વિભીષણ. કેના આશીર્વાદ હતા? પ્રભુ રાઘવના. હવે વાત શરૂઆત થાય છે. આ વાત પૂરી નથી થઈ. તમે તાલીઓ વગાડી પણ વાત પૂરી નથી થઈ. ત્યારે સુગ્રીવે કીધું કે હે રાઘવ, હે પ્રભુ રામ, અત્યારે તો રાવણની કબુદ્ધિ છે, પણ જો એને સદબુદ્ધિ થાય, એને સદબુદ્ધિ થાય, એના પાપનું એ પ્રાયશ્ચિત કરવા માંગે, માં જાનકીને જે એને અપહરણ કર્યા એ પાપનું એને આહવાન થાય અને પાપ ઉપર એ સુધરી જાય, એની બુદ્ધિ શુદ્ધ થઈ જાય અને એ તમારા શરણે આવે ને શરણાગત સ્વીકારી લે તો. સુગ્રીવની વાત સમજજો, તમે એક એક શબ્દ ઉપર ધ્યાન દેજો. ઓનલાઈન સાંભળે ઈ આડાઈ બેઠા હોય, ઉભા બેઠા હોય, હુતા હોય, બીજું ત્રીજું કામ કરતા હોય, તમે અહીંયા બેઠા છો, તમે મારી સામું જો, કારણ કે કથા તમારામાંથી જ નીકળે છે. અમારે કઈ આમાં કઈ લખેલું ને જોયેલું ન હોય. આ કથા તમારો જેવો ભાવ હોય ને એવા કથા વાર્તા નીકળે. શું નીકળે? તમારા ભાવ ઉપર નીકળે. બાકી તો બાર વગાડવાના છે તો વાગી જ જવાના છે. આમે સામના સામના કરશો તોય નીકળી જાય. એટલે તમે અહીંયા જ નજર રાખજો બધા. સુગ્રીવે કીધું કે કાલ હવારે સદબુદ્ધિ જાગે, કબુદ્ધિ દૂર થાય અને લંકાપતિ રાવણ તમારા શરણે થાય તો ત્યારે તમે શું કરશો? કારણ કે લંકા તો તમે વિભીષણને આપી દીધી, તો હવે તમે શું કરશો? અને ત્યારે પ્રભુ રામે એમ કીધું કે એક વખત શરણે તો આવી જવા દો. હું કીધું? જો મારું શરણાગત સ્વીકારે ને એક વખત મારા શરણે આવી જાય ને તો જાઓ, હું પ્રભુ રાઘવ બોલું, હું મારું અયોધ્યા એને આપી દઈશ. શું આપી દે? હું મારું એને અયોધ્યા આપી દઈશ. ચિંતા ન કરો, એક વખત આવા તો દો. જે લીધા પેલા લંકા દેવાની તૈયારી રાખતો હશે, જે અયોધ્યા દઈ દેવાની તૈયારી કરતો હશે અને એની બધા તૈયારી રાખતો હશે, આપણે એનું ભજન કરશું ને. આ સહજાનંદ સ્વામી, આ હરિકૃષ્ણ મહારાજ, આ સ્વામિનારાયણ ભગવાન મને તમને જો રામ અયોધ્યા દે હકતા હોય તો સ્વામિનારાયણ અક્ષરધામ દેહે દેહે ને દેહ કેમ ન દે? હું કરવા ન દે. સુરવીરતા રાખો, ભજન કરો, ભગવાનની આજ્ઞા પાડો. મહારાજે વચનામૃતમાં લખ્યું દુઃખ અક્ષરધામમાં ક્યાંય છે જ નહીં. વચનામૃતમાં મહારાજે લખી નાખ્યું કે જીવાત્મા અમારું વચન લોપે છે, અમારી આજ્ઞા લોપે છે, ત્યારે જ જીવાત્માને દુઃખ આવે છે, બાકી દુઃખ આવતું જ નથી. દુઃખ છે જ નહીં. પણ જીવાત્મા જ્યારે આજ્ઞા લોપે, જીવાત્મા જ્યારે અમારું વચન લોપે, જ્યારે જીવાત્મા મનમુખી બને છે, જ્યારે જીવાત્માને રોકનારા ટોકનારા કેનારા જીવનમાંથી નીકળી જાય ત્યારે જીવાત્માને દુઃખ આવે છે. એનું બીજું કોઈ કારણ નહીં, કારણ કે અમારું વચન લોપે છે, અમારી આજ્ઞા લોપે છે. રાજા રાજી થાય. એક શહેનશાહ 10 મિનિટનું ચરિત્ર છે, બહુ સરસ ચરિત્ર છે. હું સરસ એટલે કહું છું કે તમે આમાં પોરવાઈ લો. બાકી ભગવાનના ચરિત્ર તો 2 મિનિટના હોય તોય સરસ હોય, 5 મિનિટના હોય તોય સરસ હોય, 15 મિનિટના હોય તોય સરસ હોય, અને ખાલી 2 સેકન્ડનું નામ હોય સ્વામિનારાયણ તોય સરસ જ હોય. ભગવાનની બધી ક્રિયા સરસ છે, સુંદર છે, અલૌકિક છે. આપણું લૌકિક છે, આપણી બધી ક્રિયા છે. ભગવાન તો હાલે ઈ પણ લીલા છે, ભગવાન બેહે ઈ પણ લીલા છે, ભગવાન જોવે ઈ પણ લીલા છે, ભગવાન જમે ઈ પણ લીલા છે, ભગવાન ઉઠે ઈ પણ લીલા છે, ભગવાન સુવે ઈ પણ લીલા છે. ઈ બધી લીલા છે. આપણે કદાચ બધું કરીએ છતાં ક્રિયા છે. આપણું કાયમી લૌકિક રે, ભગવાનની બધી ક્રિયા એ અલૌકિક રે. એટલે લૌકિક અને અલૌકિકમાં ફેર છે. આપણે બધા લૌકિકમાં ગણાય અને ભગવાન અલૌકિક છે, જેનું કોઈ આપણે ઉપમા ન દઈ શકાય, જે અગણિત છે, જેનું કોઈ ગણિત નથી, જેનો કોઈ અંત નથી, જેની કોઈ સીમા નથી, જેની કોઈ લિમિટ નથી, એવા અગણિત પુરુષોત્તમ નારાયણ મેળવ્યા. મોટા સંતો કહેતા આ જીવને ખબર નથી. મોટા સંતો એમ કહેતા કે આ જીવને ખબર નથી કેવા અને કેવડા મહારાજ મળ્યા છે. આ જીવને ખબર નથી કેવા અને કેવડા ભગવાન મળ્યા છે. કેવડા અને પાછા કેવા. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખે આ તો જીભ પકડીને મહિમા ગાઈએ, જો જીભ પકડીને વાતું ન કરીએ ને તો ઘેર ઘેરથી સાધુ થાય, સાધુ થાય. આ સર્વોપરીની મહિમા એટલી છે. આ ભગવાનનો મહિમા એટલો છે, ભગવાનના ચરિત્ર એવડા મોટા છે કે જેની કોઈ ઉપમા ન દે હગાય.
બધી વસ્તુ માપી શકાય. ભગવાનની સામર્થ્ય, ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનની તાકાત, ભગવાનની શક્તિ, ભગવાનનું સ્વરૂપ, આ બધું અનલિમિટેડ છે, અગણિત છે, જેને કોઈ ઉપમા ન આપી શકાય. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ નેરેલો, જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ નેરેલો. એક શહેનશાહ હતો ભરતભાઈ, ચરિત્રમાં ધ્યાન દેજો, બહુ સરસ છે. જો એક શબ્દ ચૂકશે ને તો આખું ચરિત્ર ચૂકાઈ જાય. ઈ શહેનશાહનો જન્મ દિવસ આવ્યો. આજુબાજુના 500 ગામનો રાજા હતો. કેટલા ગામનો? આપણે કેમ એક શાસન ગામ, એવા 500 ગામનો રાજા. તેની પાસે સંપત્તિ કેટલી છે, એની પાસે તાકાત કેટલી છે. અને ઈ સમય ગરીબાઈનો હતો. એટલે રાજાનો જન્મ દિવસ હતો. બીજે દિવસે એટલે આગલે દિવસે રાણીને એમ કીધું કે મારી ઈચ્છા છે કે આ 500 ગામને જમાડવા છે, મારો જન્મ દિવસ છે, ઈ બાને બધા ગરીબોના આશીર્વાદ મળે અને પ્રજા રાજી થાય. એટલે રાણી કીધું કાંઈ વાંધો નહીં. અને રાજાએ તરત દીવાનું એના સૈનિકોને બોલાવીને કીધું તૈયારી કરો અને નોતરા બધાને આપી દો, કાલ બપોરનો જમાડવાર કરવો છે. શું કરવો છે? કાલ બપોરનો જમણવાર કરવો છે. આજુબાજુમાં બધી નોતરા દેવાઈ ગયા. રાજાનું ભાઈ રાજાનું આમંત્રણ હોય તો શેઠની કુતરી મરે ને તોય બધા આવે. દફન વિધિમાં આવે કે ન આવે? શેઠ મરે તો કોઈ ન આવે, પણ શેઠની એક કુતરી મેરી હોય ને તોય દફન વિધિમાં બધા આવે કે ભાઈ શેઠની કુતરી મેરી છે, ભાઈ શેઠની કુતરી મેરી. શેઠ મરે તેથી કોઈ ન જાય, કારણ કે પછી કોઈ વખાણ કરવા, કોઈ સારું લગાડવા વાળું તો જોઈએ ને. શેઠની કુતરી મળે તો આખું ગામ દુકાનું બંધ કરે કે બંધ કરો કે શેઠની કુતરી મેરી છે. આ તો રાજા હતો, 500 ગામનો રાજા હતો. અને બધા ગામના સઘળું ગામ, 500 ગામ ધુમાડા બંધ અને મોટી સભામાં બધા ગોઠવાઈ ગયા. સવારમાં 9, 9:30 વાગે. અને રાજા જે હતા એ રાજાધિરાજ થઈને પોતાના રાજ સિંહાસન ઉપર બેઠા. હવે વાત સરસ ચાલુ થાય છે, શબ્દ ઉપર ધ્યાન દેજો બધા, બહુ મજા આવશે. ત્યારે રાજાએ એમ કીધું કે તમને બધાને મારે જમાડવા છે. કાજુ બદામ મોહનથાળ આ તે બધું બની ગયું છે, પણ એ પેલા મારે એક વાત કરવી કે આજ મારો જન્મ દિવસ છે, તમે બધા આવ્યા છો, તમારી બધી પ્રજાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પણ હવે તમે જેટલા બેઠો છો, હજારો માણા બેઠો છો, 500 ગામ ભેગું થાય એટલે મકવાણાભાઈ હજારો માણા સરપંચ. રાજાએ કીધું કે તમારે બધાએ અડધી કલાક આંખું બંધ કરવાની છે. શું કરવાની છે? જોજો કેવો ખેલ પાડે. ઈ કે અડધી કલાક તમારે બધાએ આંખું બંધ કરવાની છે. ઈ અડધી કલાક દરમિયાન હું આખી સભામાં આંટો મારીશ. કે હું કીધું? હું આખી સભામાં આંટો મારીશ. હું કોઈ જાતનો મતભેદ રાખીશ નહીં. મારા જન્મ દિવસ નિમિત્તે હું તમને બધાને જમાડું છું, પણ મારે હજી એક વધુ દાન કરવું છે. પ્રજાએ કીધું હું તો કે હું અડધી કલાક આખી સભામાં આંટો મારીશ, એમાંથી મને જેની ઉપર હેત થાય એવા એક વ્યક્તિને હું ઉભો કરીશ અને એ વ્યક્તિ જે માંગશે એને હું આપીશ. આ મારો રાજાનો કોર. બધાએ તાલીઓ વગાડી. બરોબર છે રાજા? વાત થઈ. તમે બધા અહીંયા ધ્યાન દેજો, ભલે હરિભક્તો આવતા હોય સભામાં, આડી નજરે ન જોતા અને સીધી નજરે ન જોતા. તમે અહીં ધ્યાન દેવો તો મને કથા વાર્તા, મેં તમને પેલા કીધું, કથા વાર્તા તમારામાંથી જ આવે છે. સભા હોય, સત્સંગ હોય, મંદિર હોય એટલે હરિભક્તો આવતા હોય, જાતા હોય. આપણે કથા સાંભળવા આવ્યા છીએ તો આપણે કથામાં ધ્યાન દેવાનું છે. બધાએ તાલીઓ વગાડી. રાજાની જય હો, રાજાની જય હો, રાજાની જય હો. પછી રાજાએ કીધું હવે આંખું બંધ કરો મુનાભાઈ. આંખું બંધ કરી અને રાજાએ આખી સભામાં આંટો માર્યો. હું માર્યો? મતભેદ કરવાનો તો બધા ગરીબ જ હતા. એમાં કઈ કોઈ પૈસા વાળું હતું, ગરીબની એમાં કઈ પંક્તિ નહોતી કે ભાઈ ખાનદાની ગરીબ હતો. બધા ખાનદાની જ ગરીબ હતા પહેલેથી. એવું નહોતું કે પેલા પૈસા વાળા હતા પછી ગરીબ થયા, પાછા પૈસા વાળા થયા. ખાનદાની રોયલ્ટી વાળા ગરીબ, પ્યોર ગરીબ હતા. કેવા હતા? પ્યોર ગરીબ હતા બધા. રાજાએ આંટો માર્યો. અડધી કલાક પછી એક વ્યક્તિને ગોતી લીધો. રાજા પાછો સિંહાસન ઉપર બેઠો. કાનભાઈ, રાજાનો જન્મ દિવસ હતો. રાજા વ્યાસપીઠ ઉપર પોતાના સિંહાસન ઉપર બેઠો. ત્યારે પ્રજા રાહ જોઈને બેઠી હતી કે ક્યો માણા ગોઈતો છે. આજ રાજા એને બધું દઈ દેવાનો છે. અને પછી આમ ઈશારો કરીને કીધું કે આ લાઈનમાં જોડો છઠ્ઠો છોકરો બેઠો, 20-22 વર્ષનો હાવ ગરીબ છોકરો, ટકે ટકનું ખાવા મળે એવો ગરીબ છોકરો. અને બધાએ એની સામું જોયું, બધાએ તાલીઓ વગાડ્યું. કાંઈ વાંધો નહીં, એક જણો તો સુખી થયો.
અને ઈ રાજા પાસે આવ્યો, રાજાને પગે લાગ્યો અને રાજાએ એમ કીધું કે દીકરા, આજ મારો જન્મ દિવસ છે, તને હું 15 મિનિટ આપું છું, તારે માંગવું એ માંગી લેજે. માંગવાનું એક જ વસ્તુ છે, એક જ શબ્દ માંગવાનો છે, પણ તારે જે જોતું એ માંગી લે. હું આજ રાજા તને વચન આપું છું, તું જે માંગીશ એ હું તને આપી દઈશ. એટલે ઓલો માંગવાની તૈયારી કરતો જ ને, ત્યાં રાજા એમ કીધું કે તારી પાસે 15 મિનિટ છે, તારે જેટલું વિચારવું એટલું વિચારી લે, પણ માંગવાની એક જ વસ્તુ છે, અને એક જ તક મળી છે. ઓલાએ કીધું તો વાંધો નહીં, બેઠો થોડીક વાર, અને 15 મિનિટ પછી કીધું કે રેડી, હવે મારું ઓકે થઈ ગયું, માંગી લેવાનું. તો કે રેડી બોલ. અને આખી 500 ગામની સભા ભરાઈને બેઠી હતી, અને એમાં એને એમ કીધું, એની સાક્ષીએ વાત કરી કે રાજન, મારે વરદીનું મોદીખાનું, એક સારું મકાન અને એક સારો ધંધો જોઈએ છે. કારણ કે હાવ ગરીબ જ હતા, ટકે ટકનું મળતું. સમજો હું માંગ્યું? એક સારું મકાન, એક સારો ધંધો અને વરદીનું મોદીખાનું, ઘઉં, બાજરો, ચોખા, તેલ, મરચું, હળદર, ચટણી, જે કાંઈ વરદ, અમે ઘરમાં 4 જણા છીએ, એટલે 4 જણાને હાલે એટલું વરદીનું મોદીખાનું, એક સારો ધંધો અને એક સારું મકાન. રાજાએ દિવાનને કીધું, સહી કરી દીધી. હારામાં હારું મકાન, હારામાં હારો ધંધો અને વર્ષ દિવસનું મોંઘામાં મોંઘું મોદીખાનું, આને આપવા મારો હુકમ છે. બધાએ તાલીઓ વગાડી કે રેડી. એક ભાઈનું તો થઈ ગયું. પછી રાજાએ સભા છે ને આખી સંબોધી. એ કે તમે બધા આવ્યા, હું ખૂબ રાજી થયો. 500 ગામના બધા માણસોના, બધી પ્રજાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જન્મદિવસની તમે શુભેચ્છા આપી છે, પણ મારે હવે એક વાત કરવી છે. પ્રજાએ કીધું બોલો બોલો રાજન. ત્યારે રાજાએ એમ વાત કરી કે જે માણસને મેં ઊભો કર્યો એને વરસદીનું મોદીખાનું માંગ્યું, સારો ધંધો માંગ્યો, સારું મકાન માંગ્યું, મેં એને આપી દીધું. શું કરવા? એને માંગ્યું એટલે મેં આપ્યું. મેં એને માંગવાનું કીધું અને એને મને મારી પાસે માંગ્યું, મેં એને આપી દીધું. પણ આમાં એક જો સમજણ હોત અને મેં એને માંગવાનું કીધું અને એના મોઢામાંથી એવો શબ્દ નીકળ્યો હોત કે રાજન, તમે તો રાજા છો, તમારે જે દેવું એ આપી દો. ત્યારે રાજાએ કીધું, જો આ શબ્દ વાપરો હોત ને તો એની પેઢીઓમાં ન ખૂતત ને એટલું મોદીખાનું એને આપી દે. શું આપી દે? પણ એને માંગ્યું, વરદીનું માંગ્યું તો વરદીનું આપ્યું, પણ મારી ઉપર છોડી દીધું હોત ને તો પેઢીઓનું આપી દે. આ ચરિત્રથી સમજવાનું છે. ભગવાન પાસે આપણે માંગીએ ને તો ભગવાન એમ કહે છે, હું માંગ્યું, હું માંગ્યું. તમે શું માંગો છો? કોઈ મકાન માંગે ને કોઈના લગ્ન માંગે, કોઈ છોકરાઓ માંગે ને કોઈ બાયું માંગે ને કોઈ ધંધા માંગે. મહારાજ કે આ બધું વરોવરોદીનું માંગો છો. કેવું માંગો છો? આ ચરિત્રથી સમજવાનું છે કે મારે ભજન કરવું છે, અરજી આપણી છે, મરજી પ્રભુની છે. અને હું તો ન્યા હું એમ કહું કે પ્રગટ ભગવાન તમારા ઘરમાં આવીને એમ કે માંગી લ્યો, ત્યારે એટલું માંગજો કે દેવું હોય ને તો તારું શરણું કોઈ દી ન મૂકીએ એટલું દેજે. બાકી તો બધું તમે કરવાના જ છો, ખબર જ છે. આપણે હું માંગી લઈએ, આપણી દ્રષ્ટિ કેટલી પૂગે? વરદીના મોદીખાના સુધી જ પૂગે. ક્યાં સુધી પૂગે? ક્યાં સુધી પૂગે? એ ગરીબમાં ને આપણામાં ફેર નથી બહુ. આ તો ચરિત્રના માધ્યમથી ગરીબ છે, બાકી આપણે બધાય ગરીબ છે. હમણાં માંગવાનું હતું, હું તો એટલી બળવાળી વાતો કરું ને તો અત્યારે માંગવાનું કેમ? તો તમે માંગવા પેલું મકાનનું કરજો નહીં, ભગવાન દેવું. આ 50 લાખનું સેટિંગ કરજો નહીં. 5 વર્ષ મોદી આપણે માંગી લઈએ, આપણે બધાય ગરીબ જ છે. પણ જ્યારે ગરીબાઈ ક્યારે દૂર થાય? જ્યારે ભગવાનનો નિશ્ચય થઈ જાય, ભગવાનનો આશરો થઈ જાય, હરિકૃષ્ણ મહારાજનો ભરોસો થઈ જાય. આપણે ગરીબ નથી. રંગ તો વો હૈ જો ભગવાન સે દૂર હૈ, હમ તો બહોત અમીર હૈ ક્યોંકि હમ ભગવાન કે શરણ में है, हम भगवान के शरण में. આપણે ભગવાનના શરણે છે. રંગ તો ઈ છે જે ભગવાનથી આગો છે. આપણે તો બહુ સુખિયા છીએ, બહુ અમીર છીએ, કારણ કે આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણના શરણે બેઠા છે. ક્યાં બેઠા છે? ભગવાન શ્રી હરિ. એવી વાત કરે. એક વખત સુરા ખાચર હતા ને, મહારાજ સુરા ખાચર, 4 બળદ લઈને આવ્યો. કેટલા બળદ લઈને આવ્યો? કેટલા બળદ? 4 બળદ લઈને આવ્યો. એટલે રોજ મળતા હોય એટલે ખબર હોય ને. દાખલા તમે હરિભક્તોની ગાડીઓ હોય તો આપણે બહાર બેઠા હોય તો ખબર હોય ને કે આ પાર્થની ગાડી છે, આ કાનાની ગાડી છે, આ રતિ બાપાની ગાડી છે. એટલે મહારાજને ખબર હતી કે આની પાસે 2 જ બળદ છે, ના 4 લઈને આવ્યો સુરા ખાચર. કેટલા? હા, સુરા ખાચર તો ગજબનું ચરિત્ર છે હો. ભગવાનના સખા ભાવ હતા.
એક દી મહારાજે કીધું, સુરા તને કથા વાર્તા ગમે? અરે મહારાજ બહુ ગમે, બહુ. મહારાજ કે કોઈ દી કથામાં બેઠો નથી અને બધાની સામે મને ખોટો પાડે છે, કથા વાર્તા બહુ ગમે. કોઈ દી પલોઠી વાળીને બેઠો નથી. કથા ચાલુ થાય તો આટા મારવા માંડે. મહારાજ કે કોઈ દી ચીજ દઈને અન્ય કથા સાંભળી નથી અને બધાની સામે વાવા કરવા હાટું એમ કે છે કથા વાર્તા ગમે. મહારાજ કેલા હાસુ બોલ, હાસુ બોલ. હા મહારાજ બહુ કથા વાર્તા ગમે. મહારાજ કે આજ તો આને ખુલ્લો પાડવો જ છે. મહારાજ કે તને હું કથા વાર્તામાં ગમે? ઈ કે ઓલી વાત બહુ ગમે, તમે ઓલી વાત કરો ને. તો કે કઈ? અરે મહારાજ ઓલું તમે નથી બોલતા, ઈ કે તમે 9 વાગ્યાના બેઠા હોય ને પછી 10 વાગે ને 11 વાગે ને 12 વાગે સભા પૂરી થાય અને ત્યારે તમે ઓલું નથી બોલતા, શ્રીપતિમ શ્રીધરમ. ઈ શ્રીપતિ શ્રીધરમ એટલે કથાની સભા વિરામ. મહારાજ ઈ મને બહુ ગમે. મહારાજ કે ગયમું ગયમું ને સભાનો વિરામ ગયમો તને? કથા વાર્તા ગમી. અને એક દી મહારાજે પૂછ્યું કે તને સુરા બહુ શું ગમે? તો કે મહારાજ મને કીર્તન બહુ ગમે. શું ગમે? મહારાજ કે હાવ ખોટું બોલ્યા, હાવ. મહારાજ કે મેં તને કોઈ દી કીર્તન સાંભળતા જ જોયો નથી. આ સંતો તો સવારથી હાઈ સુધી ગાતા. તો કે મહારાજ મને ગમે, મને કીર્તન બહુ ગમે. મહારાજ કે તને કયું કીર્તન ગમે? તો કે મહારાજ એકાદશીનો ઉપવાસ કર્યો હોય, બીજે દિવસે બારસનું પાયણું કરવાનું હોય, 8 વાગ્યાથી તમે સભા કરવા બેઠા હોય, 12 વાગી ગયા હોય છતાં તમે સભા કરતા હોય અને મારો છોકરો આવી અને ન્યાથી રાઈડ પાડે કે એ બાપુ જમવાનું તૈયાર છે ને પાયણું કરી દઉં, આ કીર્તન મને બહુ ગમે. કે શું ગમે? સમજણ પડે? આપણે એવું નથી રાખવાનું. એ તો સુરા ખાચર હતા, ભગવાનના સખા મિત્ર હતા અને સખાના ભાવે કરીને અક્ષરધામ ને મુક્તની સ્થિતિ મળી ગઈ. પણ આપણે તો ભગવાનનું ભગત બની, દાસ બની અને ભગવાનના શરણે રહેવાનું છે. સુરા ખાચર બેઠા હતા ને આવ્યા મહારાજ બેઠા હતા. સુરા ખાચર 4 બળદ લઈને આવ્યા. કેટલા બળદ લઈને આવ્યા? હી એમ કરતા કરતા મહારાજ કે સુરા તારી પાસે તો 2 જ બળદ છે, આ 4 કેમ? અને તારી પાસે જે 2 બળદ છે ઈ મહિલા તો આમાં છે નહીં, તો તે ક્યારે બદલાવ્યા? કાલ તો તારા 2 બળદના દર્શન કર્યા હતા, આ ઓસિંતા તે લેવેશ કરી? તો કે ના રે ના. ઈ શું કીધું? ના રે ના. મારા 2 બળદ હતા ને કાલ કોક સોરી ગયું. ઈ કે શું કરી ગયું? મારા 2 બળદ હતા ને મારા ઈ કાલ કોક સોરી ગયું. આજ હું કોકના 4 સોરી આવ્યો. કે હિસાબ બરોબર થઈ જાય ને. મહારાજ કે મુક્તાય, જેના સોયરા હોય ને મુક્તાય. અરે પણ મહારાજ કોક મારા 2 સોરી ગયો તો હું એના 4 ચોરી આવ્યો. મહારાજ કે 2 ચોયરા એને જેમ કરવું એમ કરે, કારણ કે એનામાં ને આપણામાં ફેર છે, કારણ કે ભગવાનથી વિમુખ છીએ. અને મહારાજ કે આપણે ભગવાનના શરણે છીએ, ચોરીનું કર્મ આપણે કરાય નહીં. તે 4 બળદ ચોયરા, જેના ચોયરા એને જ્યાં મુકતાય એની પાસે માફી માંગતાય અને મારી પાસે પાછો આપ, એનું હું તને પ્રાયશ્ચિત આપું. નહીં પ્રાયશ્ચિત કરીને પછી જ તું કોરો થાય, ત્યાં સુધી તું કોરો થાયશ. વિચાર કરો, ભગવાન શ્રી હરિ ભેગા હતા, 4 બળદ ચોરીને એવા સખા ભાવ હતો, ભગવાનને પૂરો હેત હતો. પણ જ્યારે આજ્ઞાની વાત આવી, ભગવાને કીધું આ ન ચાલે. અને યાદ રાખજો, સત્સંગમાં મહબ્બત ન હાલે. ગઢપુર મંદિરના કોઠારી ઘનશ્યામ સ્વામી અમારા દાઢી છે ને, એ ઘણી વખત એમ કે સત્સંગમાં મોહબ્બત ન હાલે. સત્સંગમાં મોહબ્બત ન હાલે. મોહબ્બત એટલે કે સત્સંગમાં કોઈ ભૂલ કરતું હોય અને એની યારે આપણે હેત હોય ને આપણે એનું જાતું કરી દઈએ. મોટા સંતો કે સત્સંગમાં મોહબ્બત ન હાલે. સત્સંગમાં તો કેવું જ પડે, અને ન કયો તો સત્સંગમાં બગાડ થાય, સત્સંગ કરવા વાળાનો બગાડ થાય અને સત્સંગમાં હેત જેને હોય એનો પણ બગાડ થાય. એટલે તો કેવું જ પડે, કારણ કે જે ભગવાનની આજ્ઞા બહાર જાય એનાથી મહારાજ રાજી ન થાય. વિચાર કરો, ભગવાન કેવી કેવી રક્ષા કરે છે, આપણી ઉપર કૃપા કરે છે. ધરમપુર ગામ છે કુશળ કુંવરબાઈ, ધરમપુર ગામ ભરતભાઈ, બહુ સરસ વાત. ત્યાં ભગવાન સ્વામિનારાયણ કુશળ કુંવરબાઈના રાજમહેલમાં બિરાજમાન હતા. ક્યાં હતા? ધરમપુરના એક ધરમસિંહ કરીને દરબાર હતા, ભગવાનના દર્શન કરવા આવ્યા. સ્વામિનારાયણ ભગવાનને દંડવત કર્યા. હવે એની બાજુમાં જ એક ધંધુસર ગામ, ધરમપુરની બાજુમાં ધંધુસર ગામ, ત્યાં ભગવાનનો એક એકાંતિક ભગત રહે, એનું નામ ગલુજી. ગલુજી ને એની માં 2 ઘરમાં એકલા, બાજુમાં 5-10 કિલોમીટર ગામ થાય. તો ધરમસિંહ દર્શન કરવા આવ્યો ને ભગવાનને, મહારાજને દંડવત કરી. મહારાજે કીધું કાગળ અને કલમ જોઈએ છે. ધરમસિંહ કે હમણાં લેતા આવું. રજવાડામાંથી ધરમસિંહ કાગળ અને કલમ આપી.
મહારાજે કીધું ધરમસિંહ, તો કે હા. તમે ગલુજીને ઓળખો છો? ધરમસિંહ કે આ ધંધુસર વાળા? તો કે હા, એને તો ઓળખું નહીં, તો બહુ તમારું ભજન કરે, તમારો થઈને રે. હા, તો એની ઘેર અત્યારે જવાનું છે. રાતના 8 વાગ્યા હતા. કેટલા વાગ્યા હતા? અને મહારાજે કલમ લખીને પત્ર લખ્યો કે આ પત્ર મળતા ગલુજીને ખબર પડે. એને ખબર પડે? આ પત્ર મળતા ગલુજીને ખબર પડે કે ઘર વકરી ભરી અત્યારે ને અત્યારે ગાડું ભરી અને ધરમપુર આવી જાય લીખતીન સહજાનંદ સ્વામી. અને એક બીજી વાત કરું, ભગવાન જ્યારે સંતો હરિભક્તોને બ્રહ્મચારીને પત્ર લખતા ને ત્યારે કદાચ પત્ર બીજામાં લખાવતા, પણ સહી ભગવાન જ કરતા. એ સહીમાં એમ લખાતું લીખતીન સહજાનંદ સ્વામી. લીખતીન સ્વામિનારાયણ નહીં, લીખતીન હરિકૃષ્ણ નહીં, લીખતીન ઘનશ્યામ નહીં, લીખતીન સહજાનંદ સ્વામી. આ વસ્તુ તમને યાદ રહે, તમને કામ આવે, સત્સંગમાં ખબર પડે, એટલા માટે આ વાત કીધી. આ પત્ર લઈ અને ધરમસિંહ પોતાનો ઘોડો લઈ અને ધંધુસર આવ્યા. રાતના 8:30-9 વાગ્યાનો સમય હતો. ગલુજી વારું કરવા બેઠા હતા. વારું એટલે હું? વારું એટલે હું? હાંજનું જમવાનું. હવાના નાસ્તાને શું કહેવાય? શિરામણ. ને બપોરના જમવાને બપોરા. પણ ફેર કેવો પડી ગયો? સવારમાં ઉઠીએ ને આપણે શું કે હાલો બ્રેકફાસ્ટ કરી લ્યો. શું કરી લ્યો? બપોરે ફોન આવે તો કે હાલો લંચ કરવા ક્યારે આવો છો? અને હાઈન નહીં ફેર કર્યો, આપણે ડિનર કરવા ક્યારે આવો છો? જો ઇંગ્લિશ શબ્દ આપણે અહીં લઈ આવ્યા. આ ટૂંકા કપડા પહેરવા ને એ કેને શીખડાયું? સત્સંગે શીખડાયું? બોલીવુડે શીખડાયું? કેને શીખડાયું? પિક્ચર શીખડાયું. ભાંડ ભવાયા. મહારાજે 250 વર્ષ પહેલા ક્યારે લખી નાખ્યું હોય? મારા આશ્રિતે ભાંડ ભવાય ન જોવીને જોવા જ આવી. આ પિક્ચર જોઈ જોઈને આપણે કપડા પહેરતા શીખા કે નહીં? હાલ, બાકી આપણી ત્રીજી પેઢીને યાદ કરો, બધા સોયણીમાં જ વૈયા ગયા કે નહીં વૈયા? પણ અડધીબાઈનું ટી શર્ટ પહેરવું, પછી જો ઘણા પેન્ટ તો મેં જોયા છે કે ફાટલું હોય. આપણે એમ તો કે આ બિચારો કે હોન્ડામાં પડી ગયું છે, તો કે નહીં કે ફેશન છે, નીચે ગોઠણેથી ફાટલા હોય. પુરુષોના તો હોય, બૈરાવી એવા પહેરવા માંડ્યા કે ન પહેરવા? આ હું સત્સંગે શીખડાયું? નહીં, બોલીવુડ. ચોરી કેમ કરવી કોને શીખડાયું? આ સિરિયલું એ શીખડાયું. બલાત્કાર કેમ કરવો અને કેમ છૂટી જવું ને કેમ બચવું કેને શીખડાયું? બોલીવુડે શીખડાયું. લૂડો ગેમ રમી, સટ્ટો રમો, જુગાર રમો, પાછા એમાં એમ બોલે આમાં અમારી કોઈ જાતની જવાબદારી નહીં, જે કાંઈ જોખમ હોય પોતા ઉપર. એવી રીતની એડવર્ટ આવે છતાં આપણે લૂડો છે કે ઓનલાઈન ગેમમાં પૈસા હારીએ. આ ઓનલાઈન ગેમની એટલે વાત કરું છું. આ છેલ્લા મહિનાદીમાં 5-7 જણાના કેસ એવા આવ્યા. ઓનલાઈનમાં 25 લાખ ને 50 લાખ હારી ગયા. કેટલા? ઓનલાઈન ગેમમાં. એટલે મેં આ વાત કરી. અને મને આજે 2 હરિભગતનો ફોન આવ્યો તો મને કે ઓનલાઈન ગેમની વાત તો તમે કરજો જ. કોઈ માને ન માને એ તો સ્વતંત્ર વાત છે, પણ કદાચ કોઈ સાંભળે રમતા હોય ને બંધ કરે તો ભગવાન રાજી થાય. ઓનલાઈન લૂડો ગેમ આવે, ખબર છે ને? લૂડો, એને મને નામ આપ્યું, લૂડો ગેમનું નામ આપ્યું. પછી એક જંગલી રમી, અને એક કઈક કશીનો આવે, એક કઈક પ્લેન ઉડે એમ નથી કીધું, પણ આ હરેશ અમારો કહે છે કે પ્લેન ઉડે. પછી એક કશીનો. આ બધી વસ્તુ જે ઓનલાઈન ગેમ છે એની એડવર્ટાઇઝ હીરો હિરોઈન કરે છે, અને એમાં એમ બોલે છે કે તમે તમારા જોખમ ઉપર રમો છો, આની અમારી કઈ જવાબદારી. અને ત્રીજું એક એડવર્ટાઇઝ એવી આવે છે જુબા કેસરી કી, શું કે એમાં 3 હીરો હોય. એ લોકોએ તો કોઈ દી વિમલ ખાધી જ નથી, હરામ ખાધી હોય, કોઈ દિવસ નથી ખાધી, પણ છતાં 5 રૂપિયાની પડીકી ને 10 રૂપિયાની પડીકીની એડવર્ટાઇઝ બતાવી અને કાયદેસર મોટી મોટી એડવર્ટાઇઝના એ લોકો કરોડો રૂપિયા લે છે, અને આપને ખવડાવી અને કંપની અરબોની પણ ખરબો રૂપિયા કમાય છે. કેટલા કમાય છે? આ સત્સંગે નથી શીખડાયું, આ બોલીવુડે શીખડાયું છે, આ કળિયુગે શીખડાયું છે. આપણે જેને કાયમી જોઈએ છે ને એ રોજ આપને બગાડે છે. ટીવીમાં હોય, સિરિયલમાં હોય કે પછી મેચમાં હોય, આ ક્રિકેટરો હોય એની એડવર્ટાઇઝ આવે. સન્ડે હોય યા મંડે, રોજ ખાવો અંડે. સન્ડે હોય યા મંડે, સચિન તેંડુલકર બોલે છે એવું.
બધા એમ કે ને ક્રિકેટનો ભગવાન છે, ભગવાન હોય એ અંડા ખાવાનું કે એની એડવેટ આવે, સન્ડે હોય યા મંડે રોજ ખાવો અંડે, હે છતાં ઈ જયારે રમતો હોય ત્યારે આપણે બધુંય કામ મૂકીએ. આપણે માળા કરતા હોય, જો સચિન રમતો હોય તો માળા ચોટાડી દે, લા સચિન રમે છે. જે આખા જગતને ઈંડા ખાવાનું કહે છે, શું ખાવાનું કહે છે, જેને નોનવેજ કહેવાય, શું કહેવાય, છતાં આપણે એની ઉપર હેત થાય છે. આપણે એની હારે દૂર દૂર સુધી કઈ સંબંધ નથી. આપણે એને ઓળખીએ છીએ, ઈ આપણે ઓળખે છે, છતાં એમાં હેત થાય. હું કોઈને એમ નથી કહેતો બંધ કરો, તમે બધા સ્વતંત્ર છો. ઓનલાઈન ગેમ રમો તો તમારા પૈસાનું રમો છો, હારશો તો તમારા પૈસાનું હારશો, વ્યાજે લેહો તો તમે તમારા પૈસે લેહો, અને કદાચ વ્યાજ નહીં ભરી શકો, ગામ મૂકીને ભાગશો તો તમારે જવાનું છે, અને કદાચ આત્મહત્યા કરશો તો તમારે કરવાની છે. આમાં કોઈ જાતનો સત્સંગને રસ છે નહીં આ વાત કરવાનો. પણ આ વાત કરવાનું કારણ એ છે કે અત્યારે આ પ્રજા બોલિવૂડના માધ્યમથી બગડે છે. આપણા ઘરમાં નાના દીકરા દીકરીઓ હોય ત્યારે આ વાતથી સાવચેત રહેવું. મહારાજે ના નથી પાડી એન્ડ્રોઈડ મોબાઈલ વાપરવાની, કારણ કે મોબાઈલ ત્યારે હતો નહીં, એટલે એ તો કઈ લખવાપણું હતું નહીં ને. હે, આ બધું જે માણસે ઊભું કર્યું છે, આ બધી કબુદ્ધિ ઊભી કરી છે, અને આ કબુદ્ધિના માધ્યમે કરી અત્યારે સંસાર બધો બગડ્યો છે. અને આ સંસાર જે બગડ્યો છે એની જવાબદારી મારી તમારી છે કે આપણે જગતમાં કઈ ફેરફાર નહીં કરી શકીએ, પણ આપણા ઘરમાં જો આપણે ફેરફાર કરશું, આપણા ઘરની અંદર પણ જો આપણે કઈ સારા સંસ્કારનું સિંચન કરશું, આપણા ઘરમાં જો હવાર હાંજ દીવા થાય, હવાર હાંજ માળા થાય, હવાર હાંજ ભગવાનના નામ સ્મરણ થાય, અને હાંજે બેહીને એકબીજાના મોબાઈલ જોઈને ચેક કરી અને જીવન જીવશું તો આપણા ઘરમાં કળિયુગ નહીં આવે. બાકી ક્યાંય નથી આવવાનું એમ હું નથી કે આપણે એને બચાવવા નથી નીકળ્યા, કોઈ બચી શકે એમ નથી. પણ આપણે આપણા ઘર પૂરતી જો મર્યાદા રાખશું, આપણે આપણા ઘરની જો બોર્ડર બાંધશું તો આપણા ઘરમાં કળિયુગ નહીં આવે. એ સાવચેતી આપણે પોતે રાખી શકશું. પણ જો આપણે સાવચેતી રાખવી છે તો, બાકી તો ગલઢાવ એમ કહેતા કે છોકરા છોકરીઓ મજા કરતા છે અને મા બાપ માથે હાથ રાખીને રડતા છે, અને મા બાપની ઉપર કોઈને દયા આવે તો કોઈ દયા ખાતા નહીં, કારણ કે એને બગાડવામાં મોટો હાથ જ મા બાપનો હોય છે. એને બગાડવા, કારણ કે શરૂઆત જ ત્યાંથી થાય છે ને. શરૂઆત જ એ વસ્તુની થાય છે. જે વસ્તુ અયોગ્ય છે એ જ તમે એને લઈને દઈ દીધી છે. જ્યારે છોકરા છોકરી કપડાં લેવા માટે વાત કરે છે ત્યારે આપણે જેને એવા કપડાં લઈ દઈએ છીએ કે જેને લઈ ઘણા એમ કે પુરુષોમાં વિકૃતિ બહુ હોય. આ થોડીક સ્પષ્ટતાથી વાત કરું કે પુરુષોની નજર બહુ ખરાબ હોય, બાયું જોયું નથી ને પુરુષો જોવા માંડે. પુરુષોનો વાક નથી, સામે જે પહેરવેશ પહેરાય છે ત્યાંથી વિકૃતિની શરૂઆત થાય છે. ગોઠણ દેખાય એવડા એવડા ચડ્ડા પહેરા હોય, કોઈ સ્ત્રી હોય, કોઈ બાય હોય, કોઈ ગલઢું માણસ હોય. વિચાર તો કરો, અમારે બસ સ્ટેન્ડમાં તો ટુરિસ્ટ પોઈન્ટ છે સાસણમાં, ચડ્ડા કાયદેસર ગોઠણની ઉપરથી નીચે સુધીનો ભાગ દેખાતો હોય, અને પછી એને પુરુષ જોવે તો એવો કયો પુરુષ એવો છે કે જેના મનને કાબુ કરી શકે. પુરુષોમાં વિકૃતિ નથી, પહેરવેશમાં એવી વિકૃતિ થઈ ગઈ છે જેને લઈને સમાજ બગડે છે. આપણે કોઈ સમાજને સંદેશો દેવા નથી બેઠા, આપણે અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે. આપણે આપણા ઘર પૂરતું રાખવું કે ભાઈ આપણા ઘરની મર્યાદા છે, આપણે આપણા કપડાની મર્યાદા આપણે જાળવી. છોકરા છોકરીઓ છે, આજનો જમાનો, આજનો યુગ સોશિયલ મીડિયાના માધ્યમથી આવા કપડાં લેવા માટે તમને વાત કરશે. આપણે એને કેવા કપડાં લઈ દેવા અને કેવા કપડાં એને પહેરાવા એ આપણી જવાબદારી છે, એ કઈ જગતની જવાબદારી નથી. બહુ તો શું થાય, બહુ તો રડશે, પણ મેં કોઈ દેવું નથી સાંભળ્યું કે રડતા રડતા બાળક મરી ગયું. બહુ તો એક ટાઈમ નહીં જમે, 2 ટાઈમ નહીં જમે. ભૂખ લાગશે ને તમે હુઈ જાઓ તો ગરવો ખોલીને ખાઈ લે. ભૂખ લાગે પછી હું, પણ આપણે એ રડે ત્યાં તો આપણે દઈ આવે, મારી એકને એક દીકરી છે, મારી એકનો એક દીકરો છે, કેવા કેવા કપડા. આહા, હારાનું મન લંચાઈ જાય, હારાનું મન લલચાઈ જાય. તો જે આમાં વડેલા છે એનું મન લલચાય તો એમાં શું ફેર પડે? એક છોકરી હતી ને, એક છોકરીએ એક 15 વર્ષની છોકરીએ એક 7 વર્ષની છોકરીને મારી નાખી, અને એની લાશને ક્યાંક ફેંકી દીધી. અને પછી છોકરી પકડાઈ ગઈ, લાશ પકડાઈ ગઈ. પછી પોલીસ વાળાએ પૂછ્યું કે તું આ ક્યાંથી શીખી એમ, આ છોકરી? તો કે બસ રાજી ખુશી થી કે મેં માન નહીં. કેમ? તો કે હું એક સિરિયલ જોતી હતી ને એમાં કે આવી રીતે એક છોકરીને મારી હતી, મારે શીખવું હતું ખરેખર કેમ મરે. એને જે હથોડાથી મારી હતી મેં મને હથોડાથી માન નહીં. મેં એક સિરિયલમાં જોયું એટલે મારે એવો અનુભવ કરવો. તો લે,
વિચાર કરો, જે દેખાડ્યું છે એ તમને મળે છે. જે વસ્તુનું તમે વર્ણન ઘરમાં કરશો, વગોડશો ને, એ જ સંસ્કાર તમારા ઘરમાં આવશે. છોકરાઓ ગાયડું ઘરમાંથી જ શીખે છે. આ વાતે એક સત્ય છે, સાંભળવી બહુ દુઃખદાયી છે. કાંઈ છોકરાઓને કાંઈ ટ્યુશન નથી ગાયડું બોલવાના, છતાં છોકરાઓ ગાયડું શીખી જાય છે. એનું કારણ કે ગાયડની શરૂઆત ઘરમાંથી ક્યાંક થઈ છે. નબળા શબ્દની શરૂઆત થઈ છે, હલકા શબ્દોથી શરૂઆત થઈ છે. જે લઈને છોકરામાં બીજ વવાઈ ગયું છે, સમાજમાં જાય પછી બીજ ઉગે છે, અને જ્યારે કોઈ જગતના જીવ ગાયડું બોલતા હોય છે, એ આપણા છોકરામાં એ સંસ્કાર આવે છે. અહીં તમે એટલા બેઠા બધાને પીએચડી કરી છે ગાયડુમાં, બધાય. અહીંયા કોઈ બોલવાના નથી, કારણ કે સત્સંગમાં છો. પણ જ્યારે જરૂર પડે ત્યારે મોઢામાંથી શબ્દ નીકળી જાય છે. એનું કારણ બીજું કાંઈ નહીં, કારણ કે આપણે આ વસ્તુ શીખા છીએ, સમાજમાંથી શીખા છીએ, ઘરમાંથી શીખા છે. આપણે કોઈ બાજુવાળાનું ઘર સુધારવા માટેની આ વાત નથી. અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે, હું બે હાથ જોડીને વિનંતી કરું, કારણ કે જગત અત્યારે એટલું બગાડવા નીકળ્યું છે. આ મોબાઈલ ખાસ કરીને તમે તમારા દીકરા દીકરીઓને આપજો, મને કંઈ વાંધો નથી, પણ રાત્રે દિવસે બપોરે મોબાઈલ ચેક કરજો કે કઈ ગેમ રમે છે ને કેવી રીતે રમે છે, મોબાઈલમાં શું કરે છે ને હું કઈ રીતનું કરે છે. એટલો અધિકાર તો તમારો રાખજો. બાકી જો હાવ મૂક્યા તો પાછા વળીને વળવાના નથી. યાદ રાખજો, લાંબુ હલાઈ જાય ને પછી પાછું વળવું બહુ અઘરું છે. લાંબુ હલાઈ જાય ને પછી પાછું વળવું બહુ અઘરું છે. વાત આપણે કરતા હતા ધંધુસર. ધરમસિંહ, આ પત્ર તમે ગલુજીને આપજો. અને ગલુજી પાસે ત્યારે ગલુજી વારું કરતા હતા. હવારે નાસ્તો કરીએ, દેશી ભાષામાં, સંસ્કૃતની ભાષામાં અને સાંસ્કૃતિક ભાષામાં એને શિરામણ કહેવાય. બપોરે જમવા બેહે એને બપોરા કહેવાય, અને હાંજે જમવા બેહે એને વારું કહેવાય. વારું કરતા હતા કોણ? ગલુજી ને એની એક ડોહીમાં હતા. બે સત્સંગને વરેલા, બે સ્વામિનારાયણ ભગવાનની પ્રગટ કંઠી પહેરેલી, પ્રગટ વર્તમાન ધારણ કરેલા હતા. અને ધરમસિંહ એવા દરવાજો ખખડાવ્યો. ગલુજીથી કીધું કોણ? તો કે હું ધરમપુરથી ધરમસિંહ. અરે આવો આવો ધરમસિંહ. તો કે મહારાજે પત્ર મોકલ્યો છે, મહારાજ અત્યારે ધરમપુર કુશળપુરબાઈના રાજમહેલમાં આરામ કરે છે, રાજી રહેજો, હું જાઉં. જય સ્વામિનારાયણ એમ કરીને ધરમસિંહ ત્યાંથી ઘોડે અસવાર થઈને નીકળી ગયા. અને પત્ર ખોલ્યો. પત્રમાં લખ્યું હતું, ગલુજીને પત્ર મળતા માલુમ થાય કે જે કાંઈ કામ કરતા હોય પડતું મૂકી અને સીધી ઘર વકરી ભરી અને ધરમપુર આવી જાય. ક્યાં આવી જાય? કોળિયો હાથમાં હતો, કોળિયો મૂકો નીચેની માં કે દીકરા કેમ? તો કે ઘર વકરી ભરવી. કેમ? તો કે મહારાજનો પત્ર. પણ વારું તો કલે, મહારાજે આમાં લખ્યું છે જે કામ કરતા હોય પડતું મૂકીને ઘરની વકરી ભરી લેજો. ઘર વકરી એટલે ઘર સામા. વિચાર કરો કેવડી નિષ્ઠા છે, આજ્ઞાનું કેવું પાલન છે. જમવાનું મૂકી દીધું ને આપણે હાલ સભા ચાલુ થઈ જાય, રાગે તો સડવા દે, 12 વાગ્યા સુધી હાલ છે, 11:15 જવું એટલે શું છે એટલે ધૂનમાં પુગાઈ જાય. કઈ કામ ન હોય, કઈ કામ ન હોય. હું તો કાયમી કહું, સભા સત્સંગમાં જાવું ને તો પૂરેપૂરો લાભ લેવો. સભા સત્સંગનો લાભ લેવો તો પૂરેપૂરો લેવો. અડધો લાભ લઈને શું કામ કરો? પિક્ચર હોય તમે આખું જો કે અડધું લ્યો? ટિકિટ આખી લ્યો કે ઇન્ટરવલ પછી જાવ બધા? હરેશ, આખે આખું હજી પિક્ચર નું હું તમને કોઈ આગલા પિક્ચર નો એન્ડ આવતો હોય ત્યાં તો આપણે આપણી જગ્યા નક્કી કરી લીધી. જો ઓલી 14 નંબર આપણી છે, ત્યાં જ બે જવાનું છે. ફેનિલ જલ્દી કરજે. હાસી વાત કે ખોટી વાત? કેટલો મહિમા છે પિક્ચરનો. આ વસ્તુ કેટલી ગમતી છે ને જીવને, જીવમાં ઉમેરાઈ ગઈ છે. 3 કલાક સુધી બાથરૂમ કરવા ઉભો ન થાય. બોલ, એક પિક્ચર જોતો હોય અને 3 કલાક પૂરી થાય તો છેલ્લે એન્ડ આવે તો આમ કરે, અરે એન્ડમાં મજા ન આવી, આમ કરે. ₹100 ટિકિટ લીધી હોય ખાલી. કેટલી ઓલા કરોડોનું પિક્ચર દેખાડ્યું હોય, એન્ડમાં મજા ન આવી, આના કરતા આવો એન્ડ કર્યો. એટલે ભાઈ એને ખબર હોય સમાજને શું દેવું હોય, સમાજને કેમ બગાડવું હોય. બોલીવુડ વાળાને, સિરિયલ વાળાને ખબર જ હોય કે સમાજને કેમ દોરવાનો છે. એને શીખડાવવું પડે. એ બધા પીએચડી કરી હોય, ભણેલ ગણેલ હોય. એ બધા શું હોય કે અત્યારે સમાજને ક્યાં દોરવાનો છે. આ તો સહજાનંદ સ્વામી આવ્યા ને એ બેડો પાર થઈ ગયો ને શિક્ષાપુત્રી મૂકીને તો આ લંકામાંથી આપણે બચી ગયા. બાકી તો ઘેર ઘેર કળિયુગ પૂગી જાય. જો 22 વર્ષ પેલા બાપ ન આવ્યો હોત ને તો
આ ગાંધીજી બોલેલા છે, સરદાર વલ્લભભાઈ પટેલના શબ્દ છે કે ધન્ય હોજો આ છપૈયાના ધર્મ ભક્તિને ધન્ય હોજો કે જેને સ્વામિનારાયણ ભગવાનનો જન્મ ધારણ કરાવી અને સર્વોપરી નારાયણ આવ્યા. બાકી આ ભારત ક્યાં જાત નહીં નક્કી ન રહ્યા. એને બધુંય શીખડાયું. આ દૂધ પીતી હાલતી આપણા ગુજરાતમાં હું હાલતી? દૂધ પીતી હાલતી ભગવાન સ્વામિનારાયણે બંધ કરાયું. ગામડે ગામડે ભિક્ષુકો બધા મરતા હતા, ભગવાને ગામડે ગામડે સદાવ્રત ચાલુ કરાવ્યા. ગામડે ગામડે હોકો અફીણ અને ગાંજા હાલતા હતા, મહારાજે વ્યસન મુક્તિના કાર્યક્રમ કર્યા. અને મોટા મોટું કામ ભગવાને એમ કર્યું કે સાંભળો, આ વખતે એવા અવતાર થઈને આવ્યા છીએ કે બહુ તપ ન કરતા, બહુ વ્રત ન કરતા, બહુ જપ ન કરતા, એ થોડા ઘણા સ્વામિનારાયણ નામ લેહો ને તોય હથે વાળો મારી હારે બંધાઈ જાય, અંતે જીવને મુક્તિ આપી દે, મુક્તિ આપી દે. કે બહુ કઈ ચિંતા કરવાની જરૂર નથી. વિચાર કરો, આ ન આવ્યા હોત તો ઠોસરા આપડાઈ જાય. ધર્મ ન હોય ને, ધર્મ ઘટે, ધન ઘટે, ધન ઘટે, બધુંય ઘટે. ધર્મ વધે, ધન વધે, ધન વધે, બધુંય વધે. જબ જબ હોય ધર્મ કી હાનિ, ત્યારે પુરુષોત્તમ નારાયણ આવે. ગલુજીએ પત્ર વાંચતા વકરી ભરી લીધી. વકરી ભરીને બળદગાડામાં કાનભાઈ નાખી દીધી હરેશભાઈ. અને ક્યાં આવ્યા? સીધા ધરમપુર. જેવા ધરમપુર પૂગ્યા, ડોહીમાં તો ત્યાં જતા ધંધુસર, ત્યાં 20 બારવટિયા હોય ને, એમાં જે મેન બારવટીયો હતો ને એને ગલુજી હેરે દુશ્મની હતી. શું હતી? તે ભાલા તલવાર લઈ અને ગલુજીના ઘરે 20 બારવટિયા આવી ગયા. 2-4 નડિયામાંથી પેડા, 2-4 બારીમાંથી આવ્યા, 2-4 મેન દરવાજામાંથી આવ્યા. અને ગલુજીની માને આમ, એને તો ખબર નથી ગલુજી અહીં નથી એમ, અને તલવાર લઈને ક્યાંય ગયો ગલુ, મારી નાખું, કાપી નાખું. એની માં કે દીકરા, ગલુજી તો ઈ કે હમણાં ધરમપુર ગયા. તો કે કેમ? તો કે ત્યાં અમારા ભગવાન આવ્યા ને. તો કે ઓચિંતા કેમ? તો કે ઓચિંતા જ આવ્યો, વારું કરતો જો, વારું હજી એમને પડ્યું છે. એક પત્ર આવ્યો, એ પત્રની અંદર એમ લખ્યું હતું કે જે કાંઈ કામ કરતા હોય એ કામ પડતું મૂકી ઘર વકરી સહિત ગાડું ભરી ધરમપુર આવો. જેની યારે દુશ્મન હતી બારવટિયાએ તલવાર નીચી મૂકી અને કીધું, ડોહી મને પત્ર વાંચવા દે. વાંચ્યું. લીખતીન સહજાનંદ સ્વામી નામ તો બહુ સાંભળ્યું હતું. અને બારવટિયાને જેનું કલ્યાણ થવાનું હોય ને એને વિચાર હારો આવી જાય, અને જેનું કલ્યાણ બગડવાનું હોય ને એમાં કબુદ્ધિ આવી જાય. આ કાયમી યાદ રાખવું. કલ્યાણ થવાનું હોય કબુદ્ધિમાંથી સદબુદ્ધિ થાય, કલ્યાણ બગડવાનું હોય ત્યારે સદબુદ્ધિમાંથી કબુદ્ધિનો પ્રવેશ થાય છે. બારવટિયાએ કીધું મારી નાખું, કાપી નાખું. પત્ર વચ્ચો લખ્યું તો ગલુજીને માલુમ પડે કે જે કઈ કામ કરતા પડતું મૂકી ઘર વકરી ભરી અને બળદ કાઢું જોડી સીધા ધરમપુર આવજો. લીખતીન સહજાનંદ સ્વામી. અને ભાઈ બારવટિયાને એમ થયું કે ચાલુ વારુએ જે માણસ વયો જાતો હોય અને ઓચિંતો જે પત્ર જે ભગવાન મોકલતો હોય, તો મને એટલી ખબર પડે કે ગલુજીનો ભગવાન ઈ સર્વોપરી ભગવાન હોય કે એને મરતા પહેલા પણ જો ભગવાન બચાવી લેતા હોય, એની હારે કઈ ખરાબ થવાનું છે તો ભગવાન પત્રના માધ્યમથી એને બચાવે. જો ઘરે હોત તો મારી નાખત. ગલુજી એકલા 20 જણા સામે પત્ર ન આવ્યો તો મરી જાત. આવી રીતે રક્ષા ભગવાન કરે છે. તમને સમજણ પડે? જો ઘણી વખત સભા સત્સંગ હાલતા ત્યારે કહીએ આપણે કે 5-15 મિનિટ મોડા જાઓ, મહિનો લાલજી મહારાજ કે ક્યાંક હોય ત્યારે એમ નથી કહેતા કે ભાઈ કાલ જઈ આવજો, કાલ જાજો. શું કરવા? કારણ કે મોટાવ છે, મહાપુરુષો છે, બધા એ મોટી સ્થિતિના પાઈમાં છે. તમે વહેલા જાઓ કે મોડા જાઓ એને કઈ વાંધો ન હોય, પણ એમાંય કઈક પડ્યું હોય જેમ ભગવાન સહજાનંદ છે. અને એક જો ગલુજીનો બહુ સરસ પ્રશ્ન, કેવી નિષ્ઠા. એકવાર મહારાજ ધંધુસર આવવાના હતા, ગામની પાદરે પૂગ્યા. બોલા ક્યાં પૂગ્યા? શોભાયાત્રા જે હતી ને એ ગામની પાદરે પૂગી. ગામને પાદરે પૂગ્યા ને ત્યાં ગલુજી ડોહીમાં પાયા હતા, ડોહીમાં એમને પડી ગયા હતી, ડોહીમાં મરી ગયા. કોના? ગલુજીના. અને એની ઘરે જ આવતા હતા મહારાજ. ઉતારો ન્યા જ હતો. ક્યાં હતો? ગલુજીની ઘરે. ડોહીમાં મરી ગયા એટલે શું આવ્યું? ઉતક આવ્યું. અન્ય શું કર્યું ખબર છે ગલુજીએ? એ કે જો ભગવાનને ખબર પડશે કે મારે ઉતક છે તો ઉતારો તો કરશે નહીં, મારે એને હવે ઉતારો કરાવાય. પણ મારા ગામમાંથી ભગવાન એમને જાય ઉતારો કર્યા વગર, એ મને પોહાય. એટલે આને શું કર્યું ખબર છે? ચાદર હતી ને, ચાદરમાં ડોહીમાનું આપણે કેમ જેને આપણે દેશી ભાષામાં કે પડીકું, એમ ડોહીમાનું ચાદર ત્યાં ઠેલી જેવું કરી બળદના શિંગડા હતા ને એમાં ટીંગાડી દીધું સૌને.
એની હગી માનું નાવાની જે ઓસરી હતી ત્યાં નાહી ધોઈ, બાજુમાં એક શેઠ રહેતા હતા, એને સત્સંગનો ગુણ હતો, શેઠ બહુ સુખ્યા હતા. શેઠને કીધું કે ભગવાન અત્યારે આવે છે, મારી ઘરે ઉતારો કરવાના છે ને અહીંયા રોકાવાના છે ને થાળ જમવાના છે ને હાંજે વૈયા જવાના છે, પણ મારો એવો ભાવ છે ભગવાન મારી ઘરે તો બહુ રોકાણા, બહુ જઈમાં, આજ તમારી ઘરે ઉતારો કરી નાખીએ તો? શેઠ કેતો તો મેળે આવી જાય, બહુ સારું થઈ જાય, કરી દો ને ગલુજી. ગલુજી કે ચિંતા કરો માં, તમે તૈયારી કરો, ઉતારો ને જમણવાર હાઈનો થાળ આઈનો હાંજે ભગવાન વૈયા જાય. ભગવાન સ્વામિનારાયણની શોભાયાત્રા હાલતી હતી, ગલુજી એમાં રાસ રમવા માંડ્યા, કાંઈ કોઈને ખબર જ નહીં કે એની માં મરી ગઈ. ગલુજીને એકને જ ખબર હતી. બધું કર્યું, ઉતારા પાણી કર્યા. મહારાજે કીધું તારી ઘરે? તો કે નહીં મહારાજ, મારી ઘરે નહીં, હરિભગતને લાભ મળે ને અહીંયા ઉતારો કરો. મહારાજ કે તારી ઘરે પધરામણી કરતા દઉં? નહીં નહીં મહારાજ, આજે મારી ઘરે કઈ નહીં, આજ બધો શેઠને લાભ આપો. કેને લાભ આપો? મહારાજે અહીંયા ઉતારો કર્યો, મહારાજ નાયા ધોયા, થાળ કર્યો, સભા કરી, સત્સંગ કરી. મહારાજને બહાર સુધી વડાવા ગયા. માણકી ઘોડી ઉપર ભગવાન બિરાજમાન હતા. ગલુજી કીધું મહારાજ રાજી રહેજો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ કીધું કે ગલુજી, બળદના શિંગડા થાકી ગયા છે. હું કીધું? બળદના શિંગડાએ એટલો ભાર કોઈ દી લીધો ન હોય, તમારી માનો ભાર બહુ છે, ચિંતા કરતા નહીં, અક્ષરધામમાં આવી ગયા છે. જય હવે એની શમશાનની તૈયારી કરો, એનું કારજ કરજો અને કારજને દિવસે બધાને જમાડજો, કારણ કે તમારી માં અક્ષરધામમાં પૂગી ગયા છે. ભગવાનને તો પહેલેથી જ ખબર હતી, કારણ કે જે લઈ ગયા હોય એને ખબર હોય ને. પણ વિચાર કરો, આ ભક્તની ધીરજ કેવી છે, ભક્તની ધીરજ કેવી છે કે ભક્તએ ભગવાનને જણાવ્યું નહીં, અને ભગવાનની ધીરજ કેવી છે કે ભગવાનને ભક્તને જણાવ્યું નહીં. આખો દીનો કાર્યક્રમ પૂરો થયા પછી ભગવાને ચોખવટ કરી. શું કરી? કારણ કે ભગવાન છે ને એ ધીરજ મૂર્તિ છે, શાંત મૂર્તિ છે. ભગવાન બધું જોવે. ભગવાને આપને રસ્તો બતાવી દીધો છે. ભગવાને આપને વચમાં સ્ટેપમાં રાખ્યા છે. એક બાજુ રામ બાજુ જવાનો રસ્તો છે, એક બાજુ રાવણ પાસે જવાનો રસ્તો છે, અને આપણે વચમાં ઉભા છીએ. પછી મહારાજે આપને સ્વતંત્ર મૂક્યા છે. હવે તમારે ક્યાં જવું નહીં તમારે નક્કી કરવાનું છે. એ ભગવાન કે હું નક્કી કરવા વાળો નથી, નક્કી તમારે કર. કારણ કે મારે તો તમારા કર્મથી મતલબ છે. કેનાથી મતલબ છે? મારે તો તમારા કર્મથી મતલબ છે. તમે જે કર્મ કરશો એ રીતે મારે તમને ફળ દેવાનું છે, કારણ કે તમે સ્વતંત્ર છો, તમે સ્વતંત્ર છો. હા મહારાજ કે જે મારા શરણે હોય એના રખોપા કરશો. એક છેલ્લી વાત કરું અને પછી આપણે આરતી તરફ જઈએ. કેવાની કે પર્વત બાપા હતા ને, ગઢપુર આવ્યા. ક્યાં આવ્યા? મને પર્વત બાપાની વાત આજે બહુ ગમે. પર્વત બાપા ગઢપુર આવ્યા. ક્યાં આવ્યા? ગઢપુર આવ્યા. ને પછી પર્વત બાપા એવી સ્થિતિને પામેલા હતા, સુસુપ્ત સ્થિતિ હોય, સ્વપ્ન સ્થિતિ હોય કે જાગૃત સ્થિતિ હોય, એ ગમે ત્યારે મહારાજની મૂર્તિમાં લીન થઈ જાય. ત્રણ અવસ્થા હોય આપણી, સ્વપ્ન હોય, હોવાની સ્થિતિ હોય ને જાગૃત સ્થિતિ. આ સભા સત્સંગ હાલતા હોય ને તમારે જોવું, અત્યારે જો સભા સત્સંગ હાલતા હોય, આવી વાત હાલતી એટલે કેવો વૈરાગ્ય સડે. નક્કી થઈ ગયું છે. આ મોબાઈલની વાત કરી છે ને તો નક્કી થઈ ગયું છે, હવે મારા છોકરાને મોબાઈલ દેવો જ નથી, આજ ઘરે જઈને નાથ પાડી દેવી છે, આમ કરી નાખવું છે, મારે મોબાઈલમાંથી ગેમ ડાઉનલોડ કરેલી છે કાઢ નાખવી છે, હું ઓલો લૂડો રમું છું ને આ રમું છું, મારે બધું હવે ડિલેટ કરી નાખવું છે, કારણ કે હવે ભગવાન, કારણ કે કળિયુગ આંબી ગયો છે. હવે આમ અત્યારે જે વાત કરીને એમાં અત્યારે એટલું બળ મળે. શું મળે હરેશભાઈ? બહુ બળ મળે, 100% મળે, બધાને મળે. માણસનું મન જ એવું છે. પણ જેવા બહાર જાઉં ઘેર જાઉં નેટ ચાલુ કરશું ને એમાંય 5G આવતું હોય છે. તો કે ભગતની વાત સાચી, પણ હવે આવે વ્યસન પીડ્યું તો શું કરું? કારણ કે અહીંયા તો વૈરાગ્યની વાતો છે, મંદિરમાં તો શું હોય? એક ભાઈ હતો ને, કઈક સભા પૂરી થઈ, સમજી ગયા? સભા પતી ગઈ. મેં કીધું હા. પછી આવ્યા, મને કે ભગત, મેં કીધું હા. મને કે જય સ્વામી, જય સ્વામી. મને કે મારું ગામ આ. મેં કીધું સારું. મેં કીધું સારું સારું. મને કે ભાઈ રે મજા આવી. મેં કીધું હા, એ તો દર વખતે મજા આવે બધા. મને કે ભગત તમે ઓલી જે વાત કરી ને, મેં કઈ? તો કહે તમે એમ ન કીધું કે ચા છે એ હરફ છે, ચા મૂકીને કોફી પીવે એની અજગર પકડો કહેવાય, કોફી મૂકીને બોનવીટા પી કે એના કોંડા પકડો કહેવાય. મેં કીધું હા, એ વાત હું દર વખતે કરું. કે મને એવું લાગે એવું નહીં કે, હું કીધું મને એવું લાગે એવું નહીં કે હું ચાનો કેવો બંધાણી. મને કે ખબર? મેં કેવો? મને કે હું 100 વર્ષ હતો ને તે ચા પીવું, અત્યારે 47 વર્ષ થયું, 41 વર્ષથી ચા પીવું, રોજની 4 રકાબી ચા પીવું. કેટલી પીવું? મેં કોઈ દી જિંદગીમાં નહોતું વિચાર્યું કે એવું આવશે અને હું ચા મૂકી દઈ. આજ મને લાગે એવું. મેં બધાની સામે તમને કીધું નહીં, પણ હું તમને કહીને જાઉં, મેં ચા મૂકી દીધી. મને આજથી ચા પીવે નહીં બીજું. મેં કીધું સારું.
ભગવાન સારું કરશે. તમે ભગવાનની વાત સાંભળી, તમારી ઉપર ભગવાન સ્વામિનારાયણનો રાજીપો થાય. આપણે તો એમ જ વાત કરવાની હોય ને. બીજી વખત કઈ કમવામાં કે ક્યાંક ભેગા થયા, મને કે ભગત રાજી રહેજો હોય કે મેં કીધું કેમ? મને કે ઓલું 2-3 દી તો ખેંચાણું, પછી કે સભાનો માહોલ હતો ને થઈ ગયો તો શંકર 2 દી કઠણ થઈને જ રહ્યો. ગદનું થયું એવું, 4 વખત પીતો હતો હવે 6 વખત પીવા માંડ્યો. લ્યો કેમ કરું? ઈ કે એના કરતા મૂકી નો હોત તો સારું હતું. સમજણ પડે કઈ? દાંત કાઢવાની વાત છે પણ જીવનમાં ઉતાર્યા જેવી વાત. ઈ કે આના કરતા મૂકી ન હોત ને. એટલે મેં કીધું 6 વખત કેમ થઈ ગઈ? હવે જો એનો જવાબ સાંભળ. 6 વખત કેમ થઈ ગઈ? મને કે મંદિરમાં ભગવાન સામે મૂકી, ભગવાન સામે મૂકી, મુકાય એમ નહોતી ને મૂકી, અને પછી મન ન મનાવી શક્યો હું, એટલે ભગવાને 2 રકાબી વધુ આપી દીધી. એ કે તે મારી હારે ખોટું કર્યું ને, કે જા 2 રકાબીનું વ્યસન વધુ. એ કે શું કર્યું? સમજણ પડે? ભગવાને ન વધારી હોય. ભગવાન કોઈ દી વ્યસન વધારે? એ તો વ્યસનને કાપે. શું કાપે? એ તો વ્યસનને. એટલે હું કાયમી બધાને કહું, સભા સત્સંગ હાલતા હોય ત્યારે વૈરાગ્ય તો સડે જ, મહિમા થાય, જનૂન સડે. એક ઓલી ગેમ જોતા હોય આપણે કઈ પબજી, એ પબજી જોયા પછી ધપ 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 સપનામાં થતું હોય, અડધી કલાક રહીમાં પછી સપનામાં કોક કહેતું હતું ધપ 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 થાય બંદૂકના અવાજ. તો 2 કલાકની વાતો સાંભળ્યા પછી ભાઈ જો થોડુંક ધપ ધપ સત્સંગનું થાય. શું થાય? આમ કરવું છે ને, એટલી માળા કરવી છે ને, એટલા નિયમ કરી લેવા છે ને, આમ કરી લેવું છે. કઈ ન થાય. મન મક્કમ હોય ને તો થાય. કોઈના કીધે કોઈ દી વ્યસન ન છૂટે, કોઈના કીધે કોઈના જીવનમાં પરિવર્તન ન થાય, કોઈના કીધે તમારા જીવનમાંથી અવગુણ ન જાય. જ્યારે મન મજબૂત હોય અને મનથી ઠેરાવ કરો ને, ત્યારે ભગવાનને પણ હારી જવું પડે કે નહીં. જેનું મન મક્કમ હોય એ બધુંય કરી શકે. અને વચનામૃતમાં મહારાજ બોલ્યા છે કે જેને મન જીતું ને એને જગત જીતું છે. એટલે હું તો અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે, કદાચ સભા અમારી હોય, સંતોની હોય, ધરમકુળ પરિવારની હોય કે ગામડે કોઈ પણ હરિભક્તોની હોય, કથા વાર્તા સાંભળવી, ભજનનું બળ લેવું અને આપણાથી પુગાઈને એટલું કરવું. હું કરું? કારણ કે કરવું પુગાય એટલું કરવું, પણ ઈ પુગાણ કેવું હોવું જોઈએ? તળિયા ઝાટક હોવું જોઈએ. શું જોઈએ? 2 જ માળા કરવી છે, પણ બેરખે બેરખે સ્વામિનારાયણ લેવું છે. 51 નથી કરવી. કરતા હોય તો મુબારક છે. બાકી તમે જો ઘણા છે ને, આપણે પૂછીને કેટલી માળા કરી? હું 25 માળાનો નિયમ છે. મેં કીધું થઈ ગઈ? તો કે હા. મેં કીધું 10 મિનિટ જ થયો. મને કે હા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ચોથા સ્વામિનારાયણ તો ફૂલડું આવી જ ગયું હોય. હા, મેં કીધું આમ તો 1000 માળા થઈ જાય ભાઈ. 4 ફૂલડામાં તું 108 નામ ટપાડી દેતો હોય તો તરત સ્વામિનારાયણ નામ તો પૂરા થઈ જ જાય. પછી ન કેવું હોય ને તો ન છૂટકે કેવું પડે ભાઈ. 5 માળા જ કર, પછી રહેવા દે. પણ બેરખે બેરખે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આ નિયમ છે, આ સિદ્ધાંત છે. 2 જ માળા કરો, 5 માળા જ કરો. વંદુના પાઠ 2 જ કરો. ઘણા કે ને કે વંદુના પાઠના મારે 25 પાઠ તો કરવાના, પણ કેમ કરે? વંદુ સહજાનંદ સ્વરૂપનો પસાર નિરેલો, જેને પત્તા છુટે બંધ આમ નિરેલો, જેને ભબ્રહ્માદિક દેતો, એને પોતાને ન ખબર હોય કે હું ક્યાં જાઉં છું. લોલમ લો લોલમ લો. 2 જ પાઠ કરો ને ધીમે ધીમે. વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર ને રેલો, જેને કોક કીડી મકોડા બાજુમાંથી નીકળે ને એને એમ થાય કે નહીં હો ભાઈ, ખરેખર જે ગાતો હોય પણ સરસ ગાય છે. આ તો કઈ નહીં. વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર ને રેલો, જેને ભરતા છૂટે લોલમ લો લો. એ કેટલી કડી ખાઈ જતો. ઉતાવળમાં જમો, નિરાતે જમો, ફેર કેટલો પડે? નિરાતે જમો તો પેટમાં પચી જાય, પેટમાં તકલીફ ન પડે, જે કાંઈ ક્રિયા કરવાની હોય એમાં તકલીફ ન પડે. બહુ આમ તરત જ આ બસ મારે 3 મિનિટ જ થાય. કેટલી મિનિટ થાય? સીધા મેડિકલે જવું, પેટમાં દુખાવે, ઈનો ખાઈ લો. એના કરતા ભાઈ 15 મિનિટ લે, ઈનો ન ખાવો. સમજણ પડે? એમ ભજન છે ને નિરાતે કરવું. હા, નિરાતે કરવું. ભલે કદાચ 5 માળા ઓછી થાય, પણ એવું કરવું કે જેમાં ભગવાન રાજી થાય. શું થાય? નિયમ પણ એવા લેવા કે જે આપણે પૂરા કરી શકીએ. કોઈ પણ નિયમ લ્યો, માળાના લ્યો, વંદુના પાઠના લ્યો, કે પછી જે કાંઈ વ્યસનના લ્યો, કે જે કાંઈ. કોલ ઈ કોલ. ભગવાન એના કોલમાં કોઈ દી ફેરફાર કર્યો? આપણે દીમાં 17 વખત ફેરફાર કરીએ. કેટલી વખત? ભગવાને કોઈ દી ફેરફાર કર્યો? ઈ બોયલા. વાત અગતરાયની હાલતી હતી. કઈ હાલતી હતી મુનાભાઈ?
અગત્યની વાત હાલતી હતી, પર્વત બાપા હતા, કથામાં બેહી ગયા. ત્રણેય અવસ્થા એની એવી હતી, ત્રણેય અવસ્થામાં જાગૃત અવસ્થા હોય, સ્વપ્ન અવસ્થા હોય કે પછી સુસુપ્ત અવસ્થા હોય, ભગવાનની મૂર્તિમાં ખોવાઈ જાય. હવે આ બાજુ એને ખેતર બહુ મોટું, ક્યાં અગત્યમાં બધે ઘઉં વાવી દીધા ને ઘઉં ઉગી ગયા. ત્યાં લણવાનું હતું, ઘરે 2 દીનું કહીને આવ્યા હતા, ને 5-7 દીધા તો કથામાં હતા. મહારાજને ચિંતા થઈ. કેને ચિંતા થઈ? મહારાજે ચાલુ સભામાં કીધું કે પર્વત બાપા કેટલા દી રોકા? તો કે ઘેરથી તો 2 દીનું કહીને આવ્યો તો, પણ મહારાજ કે આજ 8મો દી છે, હો તમારે ઘેર નથી જાવું? મહારાજને ખબર હતી ત્યાં ઘઉં છે, એનું ભજન કરતા એની ખબર ન હોય? આજ આપણા બધાની ખબર ન હોય એને, અને ન ખબર હોય તો ભગવાન છે ના, સીધો હિસાબ છે. મહારાજ કે તમારે ઘેર નથી જવું? પર્વત બાપા કે જા હું. ઈ કે થોડીક વાર થઈને મહારાજ પાછું કીધું, પર્વત બાબા ઘેર નથી જવું? મહારાજ કે પર્વત બાબા કે મહારાજ જાવું, તમે હું ઉતાર? મહારાજ કે પણ તમે 2 દીનું કહીને આવ્યા તો ચિંતા કરે? કઈ ચિંતા કરે એમ નથી, કે ખબર જ હોય. થોડીક વાર થઈ એટલે મહારાજે કીધું, પર્વત બાપા હવે કેતો નથી, આજ્ઞા કરું છું, ઘેર જાઓ. હવે કેતો નથી, આજ્ઞા જ કરું છું, ઘેર જાઓ. હા મહારાજ કઈ વાંધો. પછી કઈ દલીલ નહીં. મહારાજે કીધું ઘઉં ઉગી ગયા છે, લણવા બણવા નથી. અરે મહારાજ એ તો હાવ ભૂલાઈ ગયું, 2 દીનું કહીને આવ્યો તો એટલે જ કે. મહારાજ કે હવે ઝેડ જાઓ. હવે આ તો જાતા હતા તો એ દિવસે ખાતર પડ્યું ત્યાં, ત્યારે ઘઉં બાજરાની ચોરી થતી, ઠામની ચોરી થતી, પૈસા તો હતા જ નહીં. ચોર લોકો ચડી ગયા ક્યાં? આખા ખેતરમાં બધાના ઘઉં સોરે ને અહીંયા 5-7 જણા બધા ઘઉં લણી બાચકા ભરીને થપ્પા કર્યા. પર્વત બાપાની વાડી આખી લણી નાખી. શું કરી? બધુંય પતી ગયું, થપ્પા લાગી ગયા. ત્યાં મહારાજ હોટી લઈને આવ્યા. શું લઈને આવ્યા? બધુંય હંકેરામ ઘઉં કાયદેસર ભરાઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા. જે પર્વત બાપાને કરવાનું હતું બધુંય થઈ ગયું ને પછી મહારાજ હોટી લઈને આવ્યા. અને એક ચોર સામું એક મહારાજ ઉભા. કેટલા? આ બધા ચોર કે કોણ છો, આવી જાવ ને આમ છે. તેમાં એક ચોર હતો ને, એને ખબર હતી કે પર્વત બાપા છે ને એ સ્વામિનારાયણ નું ભજન કરે, અને સ્વામિનારાયણ છે ને જાદુગરિયા છે. એટલે ઓલા ચોરે કીધું ઈ બીજું કઈ કેરમાં પર્વત બાપાની વાડી છે, ઈ ઓલા જાદુગરિયા સ્વામિનારાયણ છે ને એનું ભજન કરે છે, અને આપને ખબર નથી કે પર્વત બાપાની વાડી છે. બાકી અહીંયા ઘરાય, બધે ઘરાય, અહીંયા કોઈ દી ઘરાય. આ મહેનત થઈ માથે ભલે પડી, જલ્દી નીકળી જાય. મહારાજે એક ખોટી મારીને બધાને કાઢી મૂક્યા. પર્વત બાપા હવારમાં આવ્યા, આખું ગામ હાય હોય કરે, આમ તેમ. પર્વત બાપાને કઈ નંબરે? પર્વત બાપા કે થયું હું? તો કે ગામમાં ચોરી થઈ ગઈ, વાડીઓ ચોરાઈ ગઈ, ઘઉં બાજરા ચોરાઈ ગયા. પર્વત બાપા તો પછી હાલમાં માંડાય કે હું મારી વાડીએ જાઉં. ઈ કે તમે ચિંતા કરો માં, તમારા તો ઘઉં લણાઈ ગયા, લણાઈને પાછા ગોઠવાઈ ગયા, બધાયની વાડીના ઘઉં સોરાણા, પણ તમારી વાડીમાંથી એક ઘઉંનો દાણો સોરાણો નથી. ત્યાં બાજુમાં એક ભાઈ ઉભા હતા ને, ઈ કે હું તો કાયમી કહું છું કે જેનો ભગવાન સ્વામિનારાયણ હોય ને, જેનું ભજન સ્વામિનારાયણ ભગવાનનું જે ભજન કરતા હોય ને, એની વાડી, એના વ્યવહારના રખોપા સ્વામિનારાયણ ભગવાન કરે ને કરે. તો એનો મતલબ એવો ન સમજવો, આ ચરિત્ર છે, આ બનેલી ઘટના છે, અને પર્વત બાપા હારે બનેલી છે. તમે અહીંયા કઈ કામ ધંધો હોય તો કામ ધંધે જાજો, કારણ કે પર્વત બાપામાં ને આપણામાં ફેર છે. પર્વત બાપા જ્યારે બેન સીધા ભગવાનમાં જોડાતા, આપણે બેઠા પેલા ટાઈમ જોઈએ છીએ, 10:15 ત્યાં 12 જવાનું છે. એમાંય વચમાં મેસેજ આવ્યા હોય, વચમાં ફોન આવ્યા હોય, વચમાં આપણે બહાર ગયા હોય, કલાક એક ધારું આવેલું હોય તો પાણી પીધું હોય, આપણે ઘણો ઘોરો કર્યો હોય. શું કર્યો હોય? પર્વત બાપા ઈ માયલો કઈ ઘોરો ન કરે. એટલે પર્વત બાપાના ઘઉં લણવા ભગવાન જાય, આપણા રખોપા ભગવાન કરે, પણ પર્વત બાપા જેવું થવાનું ગુણ લેવો, પર્વત બાપા જેવું થવાનું ભજનનો આગ્રહ રાખો, અને પર્વત બાપાને જે સર્વોપરી નિષ્ઠા અને સમજણ હતી એવી નિષ્ઠા રાખવાનું પણ રખોપું. કહેવાય ને કે આપણે મન રાખવું. 11:30 વાગી છે, આપણે આરતી તરફ જવું છે, અને ભગવાનની આરતી થાય ને ત્યારે જ એકાદશીની સભા વિરામ થઈ કહેવાય. શું થઈ કહેવાય? એટલે અહીંયા બેઠા એ તો આરતી કરવાના જ છે, પણ ઓનલાઈન સાંભળે. 5 જ મિનિટમાં આપણે ભગવાન શ્રી હરિની, હરિકૃષ્ણ મહારાજની આરતી તરફ જવું. ત્યાં સુધી આપણે 6 ધામની ધૂન રાધા રમણ દેવ ગોપીનાથજી મહારાજ ધર્મકુળને પ્રાર્થના કરી અને પછી આપણે આરતી કરી અને સભાને વિરામ કરીએ. તો બધાય તાલીકે સાથ. પણ એક વિશેષ વાત, વાલા ભગવાનના ભક્તો, તારીખ 2 અને બુધવારના રોજ અમાસ છે, અને અમાસની બીજી કઈ વાત નથી કરતા, પણ સાસણમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજનો અમાસને દિવસે બહુ મોટો મહિમા હોય, અને સાંજે 7 વાગે ભગવાનની આરતી થાય.
આરતી પછી સત્સંગ સભા 9 સાડા 9 સુધી હાલે અને ત્યારબાદ સર્વે હરિભક્તો માટે મહાપ્રસાદનું આયોજન હોય તો અહીંયા બેઠા ઓનલાઈન સભા સાંભળે સર્વે હરિભક્તોને અમાસની સભા મહાપ્રસાદનો લાભ લેવા શાસન ધર્મકુળ આશી સત્સંગ સમાજ હાર્દિક આમંત્રણ અને ભાવભર્યું નિમંત્રણ આપે. બધા એમાં સહભાગી બની અને ભગવાનની સત્સંગ સભામાં બધા લાભ લેજો અને મહાપ્રસાદમાં બધા લાભ લેજો. તો હવે 6 ધામની ધૂન 5 જ મિનિટમાં ભગવાનની આરતી તરફ. સર્વોપરી હરિના સ્વામી નારાયણ, સર્વોપરી હરિનામ સ્વામી નારાયણ. એ સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. એ નર નારાયણ સ્વામી નારાયણ. ગાવો 2 મિનિટ બધા તાલી કે સાથ. સ્વામી નારાયણ. એ લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ, લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ. એ મદન મોહનજી સ્વામી નારાયણ, મદન મોહનજી સ્વામી નારાયણ. એ રાધા રમણ દેવ સ્વામી નારાયણ, રાધા રમણ દેવ સ્વામી નારાયણ. એ ગોપીનાથજી દેવા સ્વામી નારાયણ, ગોપીનાથજી દેવ સ્વામી નારાયણ. એ ગોપીનાથજી દેવ સ્વામી નારાયણ, ગોપીનાથજી દેવ સ્વામી નારાયણ. એ કરોડો જન્મોની કસર ટાળે રે દેવ વિરાજે જુનાગઢ રે. હરે કરોડો જનમોની કસર ટાળે રે દેવ બિરાજે જુનાગઢ રે. હારે ઈ તો દિખને में લાગે ઘણો છોટો રે. હારે ઈ તો દિખને में લાગે ઘણો છોટો રે. હારે પણ ઘાવ કરે છે ઘણો મોટો રે. હારે પણ ઘાવ કરે છે ઘણો મોટો રે. હારે દેવ બિરાજ જુનાગઢ રે નો નામ છે રાધા રમણ રે. હરે દેવ બિરાજે જુનાગઢ રે નો નામ છે રાધા રમણ રે. હારે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે. હારે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે. હરિનું નામ છે રાધા રમણ રે. હરિનું નામ છે રાધા. ગાઓ 1 મિનિટ. હારે છે ગઢપુર ધામ નારે વાસી રે નો નામ છે શ્રી ગોપીનાથ રે. હારે જય મહારાજ. ગઢપુર ધામ નારે વાસી રે નો નામ છે શ્રી ગોપીનાથ રે. હારે તો અવતારો નાચે અવતારી રે. હારે તો અવતારો નાચે અવતારી રે. હરેથી મોટો નથી રે બીજો કોઈ રે. હારે
અડધી મિનિટ તાલી કે સાથ રે બીજો કોઈ રે આહારે ધર્મ કુળ છે મારું ઘરેણું રે એના ઓલે બીજું રે નવ આવે રે હરે ધર્મ કુળ છે મારું ઘરેણું રે એના તોલે બીજું નવાવે રે આરે માટે રાજી કરીને જોઈને રે હારે માટે રાજે કરી લેજો એને રે હરે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે હરે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે હરે એવા સુરવીરાચાર્ય મૈડા રે નું નામ છે અજેન્દ્ર પ્રસાદ રે હરે વાસુરવીર આચાર્ય મૈડા રે નો નામ છે અજેન્દ્ર પ્રસાદ રે હરે ના થયા છે બે સુરવીર રે હરે ના થયા છે બે સુરવીર રે હરે કનુગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે હરે કનુગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે હે સ્વામિનારાયણ 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 શ્રી સજાનંદ સ્વામી મહારાજની જય જય વંત ભાવ નામે ચરણ સરોજ તમારા વાંધો કર જોડી પ્રભુ વાંધો કર જોડી ચરણે સે સદરાથી ચરણે સે સદરાથી સુખ નાયકા તોડે નારાયણ નાર પ્રાતા વિજ કોડાતાનો ધારી પ્રભુ તેજ કોડાતાનો ધારી પામર પતિ ઉધારા પામર પતિ ઉધારા અગણિત નર નારે નિત્ય નિત્ય નાવતા લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશીપુર સોતમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટે કાળ કર્મથી છૂટે કુટુંબ સહિત તરસે આયવસર કરુણાનિધિ કરુણા ભવ કે દે કાલે કરુણા ભવ કે દે મોક્તાનંદ કહે મોક્તિ મોક્તાનંદ કહે મોક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ
સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની